हेलो फ्रेंड्स, वेलकम बैक टू द नेक्स्ट लेक्चर. નીટ ક્રેશ કોર્સ ડે 7 પાર્ટ 1 માં આજે આપણે સ્ટડી કરવાના છે યુનિટ 2 નું ચેપ્ટર નંબર 7 સ્ટ્રક્ચરલ ઓર્ગેનાઇઝેશન ઇન એનિમલ્સ. મતલબ કે પ્રાણી જે છે એની અંતઃસંરચના, અને એ ચેપ્ટર અંતર્ગત પાર્ટ 1 માં આજે આપણે એનિમલ ટિશ્યુઝ, પ્રાણી પેશીઓ અને અર્થવોર્મ, બરાબર, પ્રાણી જે છે એની અંદરની આંતરિક રચના વિશે, જેમાં અળસિયા જે છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. બરાબર, એટલે પ્રાણી પેશીઓ જે છે એના વિશે સ્ટાર્ટ કરીએ. બરાબર, સૌથી પહેલાં જો શરૂઆત થાય છે પ્રાણી પેશીઓ, એનિમલ ટિશ્યુ જે છે એમાં મેઇન જે છે કાર્યના આધારે એની રચના જે છે બદલતી રહે છે, અને પેશીઓ જુદા જુદા પ્રકારની હોય છે. 4 પ્રકાર જે છે એમાં વર્ગીકૃત કરેલી છે. ટોટલ પ્રાણી પેશીઓ જે છે એમાં 4 પ્રકાર. સૌથી પહેલી આવશે અધિચ્છદ, બીજું જે છે સંયોજક, ત્રીજી સ્નાયુ અને ચોથી ચેતા. મેઇન 4 પેશીઓ જે છે એના વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે. એમાં સૌથી પહેલો ભાગ જે છે આવશે અધિચ્છદીય પેશી, મતલબ કે એપિથેલિયલ ટિશ્યુ. સૌથી પહેલાં બહુ ટૂંકમાં જે તમને જાણકારી આપી દો. અધિચ્છદ પેશી જે છે એનો મતલબ થશે સૌથી બહારનું આવરણ. બરાબર, કોઈ પણ અંગો જે છે એનું બહારનું આવરણ અથવા સૌથી અંદરનું આવરણ, જે આવરણ રચતી જે છે પેશી છે એ થશે અધિચ્છદ પેશી. એના પછી આવશે સંયોજક. સંયોજકનો મતલબ થાય સંયોજન, એટલે જોડવું. બરાબર, જે બે ઘટકો જે છે એને જોડવાનું કામ કરે છે એ ઘટકો જે છે એ બધા આવશે સંયોજક પેશીમાં. સ્નાયુ પેશી આપણા શરીર જે છે એમાં કંકાલ તંત્ર, હાડકાને એક જે છે એ બળ પૂરું પાડનાર પેશી. બરાબર, અને આપણા શરીરનું બંધારણ રચતો ભાગ એ થશે સ્નાયુ પેશી. અને લાસ્ટ જે છે આવશે ચેતા પેશી, મતલબ કે શરીરના બધા અંગો જે છે એનું નિયમન જે છે અને નિયંત્રણ કરનારો એક મુખ્ય ચેતાતંત્રનો ભાગ એ થશે ચેતા પેશી. બરાબર, એટલે એક એક ભાગ જોઈએ. સૌથી પહેલો ભાગ થશે અધિચ્છદીય પેશી. આગળ કીધું પ્રમાણે જો સામાન્ય રીતે અધિચ્છદ પેશી જે છે એને આપણે અધિચ્છદ તરીકે ઓળખીએ છીએ. આ પેશી એક મુક્ત સપાટી પર હોય છે. મુક્ત સપાટીનો મતલબ શું છે? તો કે એ દેહ જળ અથવા બાહ્ય વાતાવરણના સંપર્કમાં હોય છે. બરાબર, દાખલા તરીકે આપણા શરીર જે છે એની ચામડી હોઈ શકે. શરીર જે છે એની ચામડી, મતલબ ચામડી કોના સંપર્કમાં હોય? ચામડી જે છે એ બહારની બાજુ વાતાવરણના સંપર્કમાં હશે. પણ એની જ સરખામણીમાં તમે અન્નમાર્ગ જે છે એનું પોલાણ લઈ લો. અન્નમાર્ગ જે છે એનું પોલાણ, તો અન્નમાર્ગનું પોલાણ જે છે એ કોના સંપર્કમાં હશે? આપણા શરીર જે છે એનું દેહ જળના સંપર્કમાં હોઈ શકે. અથવા અન્નમાર્ગ જે છે એની બહારની સપાટી, બરાબર, એ પણ અધિચ્છદ પેશી જે છે એનો એક પ્રકાર થશે. એટલે કાં તો એ દેહ જળ અથવા બાહ્ય વાતાવરણના સંપર્કમાં હોય. આ રીતે શરીરના કેટલાક ભાગનું આવરણ અથવા અસ્તર પૂરું પાડે છે. ઓછું આંતરકોશીય આધારક દ્રવ્ય ધરાવતા કોષોની ખાસ ખાસિયત, કોષો વચ્ચે જે છે જગ્યા હોતી નથી. એમાં આંતરકોશીય અવકાશ કેવો હોય? ઓછો. મુખ્ય 2 પ્રકાર, એક ભાગ આવશે સરળ, બીજો ભાગ સંયુક્ત. સરળનો મતલબ શું થશે? તો કે સરળ જે છે એના કોષો એક સ્તરીય ગોઠવણી ધરાવે છે. બરાબર, એમાં કોષોનું એક જ સ્તર આવેલું હોય. ત્યારે એક કરતાં વધારે સ્તર હોય તે થશે સંયુક્ત. તે ગુહાઓ, વાહિનીઓ અને નલિકાઓના સ્તર તરીકે વર્તે છે. બરાબર, સંયુક્ત અધિચ્છદ હોય એમાં 2 અથવા વધુ સ્તર આવેલા હોય, અને એનું કાર્ય મેઇન રક્ષણાત્મક હોય છે, જેમ કે આપણી ત્વચા. બરાબર, કોષોના રચનાત્મક રૂપાંતરને આધારે ફરીથી પાછા એના અલગ અલગ પ્રકાર, બરાબર, એનો આકાર જે છે કેવો દેખાય છે એના આધારે. બરાબર, આકૃતિ આપેલી છે જો. ટોટલ જે છે એમાં 4 પ્રકાર દર્શાવેલા છે. જેમ કે સૌથી પહેલો ભાગ જે છે આવશે લાદી સમ. લાદી જેવી ગોઠવણી જે છે, વચ્ચે કોઈ આંતરકોશીય અવકાશ જ નથી. બધા કોષો જે છે જો સઘન રીતે એકબીજાની સપાટી જે છે સાથે સાથે એકબીજા સાથે જોડાઈને ગોઠવાયેલા છે. બીજો પ્રકાર જે છે આવશે ઘનાકાર. બરાબર, મતલબ કે આકાર જે છે એનો એક ઘન જેવા આકાર, ચોરસ જેવા આકારના કોષો ધરાવે છે. ત્રીજું છે એવા જ કોષો પણ સ્તંભાકાર. બરાબર, એની લંબાઈ જે છે વધારે છે, અને એક જ કોષ જે છે એમાં લંબાઈ ધરાવતા કોષો, અને આવા જ કોષોની ઉપરની સપાટી પર જો પક્ષમાં આવેલા હોય, બરાબર, તો જે છે એ પ્રકાર થઈ જશે ચોથો પક્ષમાં ધરાવતા સ્તંભાર કોષો, અથવા એને આપણે પક્ષમલ અધિચ્છદ તરીકે પણ ઓળખી શકીએ. એક એક જોઈએ. ખાસ આમાં યાદ શું રાખવાનું છે? તો કે દરેકે દરેક પ્રકાર જે છે એના સ્થાન, કઈ જગ્યા આવા પ્રકારની પેશી આવેલી હોય એ મુખ્ય જે છે આમાં પૂછાય છે. સૌથી પહેલાં અનિયમિત કિનારી ધરાવતા ચપટા કોષ એક પાતળા સ્તરથી લાદીસમ અધિચ્છદ પેશી બનેલી હોય છે. આ પેશી લાદીસમનું સ્થાન રુધિર વાહિનીઓની દિવાલ, મતલબ ધમની શિરા જે છે એની દિવાલ, ફેફસાનો વાયુકોષ જે પ્રસરણ સીમા તરીકેનું કાર્ય કરે, વાયુ વિનિમય કરે છે, બરાબર, એમાં જે છે જોવા મળે. એમાં 2 પ્રકાર, ઘનાકાર અધિચ્છદ જે એક સ્તરીય ઘનાકાર કોષોની બનેલી હોય, જ્યારે સામાન્ય ગ્રંથિઓની નલિકાઓ મૂત્રપિંડ જે છે એમાં મૂત્રપિંડની નલિકાના ભાગમાં જોવા મળે છે. મુખ્ય કાર્ય એનું જો સ્ત્રાવ અને શોષણનું છે. બરાબર, અધિચ્છદ પેશી જે છે એમાં લાદીસમ અધિચ્છદ હોય, બરાબર, એનું કાર્ય મેઇન એવી જગ્યાએ જ હોય કે જ્યાં કાં સ્ત્રાવ થતો હોય ઘટકોનો, અથવા શોષણ થતું હોય. બરાબર, એ ભાગ જે છે એ રક્ષણનું કાર્ય આમાં નથી.
મૂત્રપિંડ નલિકાના નિકટવર્તી ભાગ એટલે કે પીસીટીની અધિચ્છદ સપાટી જે છે એના પર સૂક્ષ્માંકુરો પણ હોય છે. એટલે ઘણી લાદીસમ પેશી જે છે એની ઉપરની બાજુ શોષણ સપાટીમાં વધારો કરવા માટે એની સપાટી પર સૂક્ષ્મ રસાંકુરો જેવી રચના પણ જોવા મળે. મેઇન યાદ શું રાખવાનું છે? લાદીસમ પ્રકારની અધિચ્છદ પેશી ક્યાં આવેલી હોય તો આ સ્થાન રુધિરવાહિની દિવાલ, ફેફસાના વાયુકોષ્ઠ, બરાબર, એમાં અને ઘનાકાર અધિચ્છદ જે છે એ ક્યાં હોય તો કે ગ્રંથિઓની નળીઓ, બરાબર, મૂત્રપિંડની નલિકાઓ, જેમ કે ઉદાહરણ તરીકે આપેલું છે આમાં પીસીટી. બીજો પ્રકાર છે સ્તંભાકાર અધિચ્છદ, બરાબર, કે જેમાં લાંબા અને પાતળા કોષોના એક સ્તરથી બનેલી હોય છે. તેમના કોષ કેન્દ્ર તલસ્થ ભાગે હોય છે જે મુક્ત સપાટી પર સૂક્ષ્માંકુરો ધરાવે છે. સ્તંભાકાર કોષોનું રૂપાંતર સ્વરૂપ, બરાબર, એની બહારની સપાટી પર રસાંકુરો જોવા મળે. તે જઠર અને આંતરડાની અંતસ્થ સપાટી પર જોવા મળે છે અને તે સ્ત્રાવ અને શોષણ જે છે એમાં મદદરૂપ કરનારી જે છે એક પ્રકારની પેશી. જો ઘનાકાર અને સ્તંભાકાર કોષોની મુક્ત સપાટી પર પક્ષમ હોય તો એનું બીજું નામ થઈ જશે પક્ષમલ અધિચ્છદ, બરાબર. આકૃતિ ગણાવી એનું કાર્ય શું હોય? પક્ષમલ અધિચ્છદ જે છે એનું તો કે સૂક્ષ્મ કણો અથવા શ્લેષ્મને ચોક્કસ દિશામાં ધકેલવાનું અને એનું સ્થાન શ્વાસવાહિકાઓ, અંડવાહિની અને પોલા અંગોની અંત સપાટી, બરાબર. જો આકૃતિ આવી જેમ કે બધા પક્ષમલ છે એની ગતિના લીધે અંદર કોઈ દ્રવ્ય હોય તેની ચોક્કસ દિશામાં જે છે એની ગતિ કરાવી, બરાબર. આ હલેસા જેવું કાર્ય કરે. હલેસાના લીધે પક્ષમલ જે છે અંડવાહિની હોય તો અંડકોષને આગળ ધકેલે, શ્વાસવાહિકા હોય તેમાં સૂક્ષ્મ રજકણો હોય અને ચોક્કસ દિશામાં ધકેલવાનું જે છે એ કાર્ય કરતું હોય, બરાબર. એટલે એનું સ્થાન જે છે એ પ્રમાણે યાદ રાખવાનું. એના પછી કેટલાક સ્તંભાકાર અને ઘનાકાર કોષો જે છે સ્ત્રાવ કરવા માટે વિશિષ્ટ રૂપાંતરણ જે છે પામે છે. મતલબ કે અમુક ગ્રંથિમય અધિચ્છદ જે છે આવેલો, મતલબ કે એમાં સ્ત્રાવ થતો હોય તે ગ્રંથિ જેવું કાર્ય કરતા હોય જેને ગ્રંથિલ અધિચ્છદ કહે છે. આ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. આમાંથી ક્વેશ્ચન નીટમાં પૂછાઈ ગયો છે. ગ્રંથિલ અધિચ્છદના મુખ્ય બે પ્રકાર, બરાબર. બે પ્રકારમાં એક છે એક કોષીય કે જે છૂટાછવાયા ગ્રંથિલ કોષની બનેલી હોય છે. ઉદાહરણ તરીકે અન્ન માર્ગના ગોબલેટ કોષો, બરાબર, આપેલું છે જો ભાગ એક કોષીય ગ્રંથિ, બરાબર. એક કોષીય ગ્રંથિમાં એકમાત્ર કોષ હોય, કોષવાળા ભાગમાંથી કોઈ પણ ઘટકનો સ્ત્રાવ થતો હોય. એમાં ઉદાહરણ તરીકે આપેલું છે ગોબલેટ કોષો. ગોબલેટ કોષો જે છે શું છે તો કે અન્ન માર્ગની શ્લેષ્મ સ્ત્રાવી ગ્રંથિ, શ્લેષ્મનો સ્ત્રાવ કરતી ગ્રંથિ જે છે એ થશે ગોબલેટ કોષો. એક કોષીય જે છે એક પ્રકારની ગ્રંથિ લદી છે. અને બીજો પ્રકાર બહુકોષીય જેમાં કોષોના સમૂહ આવેલા હોય. ઉદાહરણ તરીકે લાળ ગ્રંથિ, બરાબર. બીજી આકૃતિ આપેલી છે કે જેમાં ઘણા બધા કોષો જે છે આવેલા હોય અને એમાં બહારની બાજુ ચોક્કસ જે છે જેમ કે આમાં લાળ રસનો સ્ત્રાવ. બહુકોષીય ગ્રંથિમાં લાળ રસ, એક કોષીમાં ગોબલેટ કોષો. સ્ત્રાવનો નિકાલ કેવી રીતના થાય છે એના આધારે પાછા ફરીથી એના બે પ્રકાર બાહ્ય સ્ત્રાવી અને અંતસ્ત્રાવી. બાહ્ય સ્ત્રાવી અને અંતસ્ત્રાવી એટલે ગ્રંથિ હોય, બરાબર, કોઈ પણ ગ્રંથિ, તો એમાં ગ્રંથિઓમાં બે પ્રકાર જેમ કે બાહ્ય સ્ત્રાવી, બીજો પ્રકાર થશે અંતસ્ત્રાવી. અંદર અને બહાર એવો અર્થ જે છે નથી લેવાનો. બાહ્ય સ્ત્રાવીનો મતલબ કે આ પ્રકારનો જે છે સ્ત્રાવ, એમાં સ્ત્રાવ માટે નલિકા હાજર હોય. જ્યારે અંતસ્ત્રાવી જે છે એમાં નલિકા હોતી નથી. મતલબ સ્ત્રાવ સીધો રુધિરમાં ભળે છે. સ્ત્રાવ સીધો રુધિરમાં ભળતો હોય એને અંતસ્ત્રાવી ગ્રંથિ કહેવાય. એના માટે કોઈ નલિકા આવેલી હોય અને બાહ્યસ્ત્રાવી ગ્રંથિ કહેવાય, બરાબર. બાહ્યસ્ત્રાવીના ઉદાહરણમાં જો શ્લેષ્મ, લાળ, કર્ણમિલ, તેલ, દૂધ, પાચક ઉત્સેચકો અને અન્ય નિપજોનો સ્ત્રાવ કરે. નિપજોનો સ્ત્રાવ કરનારી ગ્રંથિ કોણ? જો શ્લેષ્મનો સ્ત્રાવ કરનારી શ્લેષ્મ ગ્રંથિ, લાળ જે છે એનો સ્ત્રાવ કરનાર લાળ ગ્રંથિ, કાનનું મીળ જે છે એમાં કર્ણની ગ્રંથિ, તેલ જેવો ભાગ મતલબ સિબેસિયસ ગ્રંથિ આપણા ચામડીમાં આવેલી દૂધનો સ્ત્રાવ કરતી સન ગ્રંથિ, પાચક ગ્રંથિઓ જે છે બધી આવેલી છે એમાંથી પાચક ઉત્સેચકો. આ બધી ગ્રંથિઓ જે છે, બરાબર, એ કયા પ્રકારની થશે તો કે એમાં આવેલી હોય જે છે ચોક્કસ નલિકા, જે બાહ્યસ્ત્રાવી ગ્રંથિ છે. આ બધી નિપજો વાહિનીઓ તથા નલિકાઓના માધ્યમ દ્વારા નિકાલ પામે છે. ખાસ યાદ રાખવાનું છે. મેઇન મુખ્ય શું હોય તો કે એના વહન કરવા માટે ચોક્કસ નલિકાઓ હોય. જેમ કે સ્વાદુરસનો સ્ત્રાવ કરતો ભાગ છે એ સ્વાદુપિંડ નલિકા, બરાબર. એમાં સ્વાદુપિંડ નલિકા દ્વારા સ્વાદુરસનું વહન થતું હોય. યકૃત જે છે એમાંથી વહન થતું યકૃત નલિકા દ્વારા જે છે પિત્તરસનું વહન થાય. એનાથી બીજું વિપરીત અંતસ્ત્રાવી ગ્રંથિમાં વાહિની હોતી નથી. એનું નિપજને અંતસ્ત્રાવ કહે છે ને સીધા તરલ મતલબ શરીરનું રુધિર અથવા અન્ય કોઈ દેહ જળ એમાં સીધું ભળી જાય. અંતસ્ત્રાવી ગ્રંથિ જે છે એના
ઉદાહરણ તરીકે બરાબર ઘણી બધી પિટ્યુટરી, થાઇમસ, થાઇરોઇડ આ બધી ગ્રંથિઓ જે છે એના માટે કોઈ પણ પ્રકારની નલિકાઓ હોતી નથી. એ થશે બધી અંતઃસ્રાવી ગ્રંથિ. એના પછી બીજો પ્રકાર સંયુક્ત અધિચ્છદ. બરાબર, મેઇન જે છે મુખ્ય પહેલો પ્રકાર એવો સરળ અધિચ્છદ જેમાં એક જ પ્રકારના કોષોનું સ્તર હોય. બીજો પ્રકાર જે છે સંયુક્ત અધિચ્છદ જેમાં એક કરતાં વધારે સ્તર જે છે એની ગ્રંથિ આવેલી હોય. આનાથી સ્ત્રાવ અને શોષણ જે છે એનું મુખ્ય કાર્ય પૂરતી સીમિત હોય. બરાબર, તેનું મુખ્ય કાર્ય રાસાયણિક અને યાંત્રિક તાણ સામે રક્ષણ પૂરું પાડવાનું હોય છે. ઉદાહરણ તરીકે જો જેમ કે ચામડી, ચામડીની શુષ્ક સપાટી, મુખ ગુહાની ભીની સપાટી, કંઠનળી, લાળ ગ્રંથિ, સ્વાદુપિંડ, નલિકા બધી જે છે સ્થાન યાદ રાખવાના. સંયુક્ત અધિચ્છદ ક્યાં હોય? ખાસ કરીને એવી જગ્યાએ કે જ્યાં જે છે વધારે પ્રમાણમાં કોષો જે છે ઘસારો અનુભવતા હોય, જ્યાં કોષો જે છે નીકળી જતા હોય સરળતાથી, એવી જગ્યાએ જે છે આવા પ્રકારની પેશી હોય. બરાબર, ઉપરના કોષો જે છે આ બધા ડેડ સેલ હોય એ નીકળી જાય, એની જગ્યાએ નીચેથી નવા કોષો આમાં ઉમેરાતા હોય. નીચેનો જે ભાગ હોય એ મુખ્ય ભાગ હોય જેને કહેવાય અંકુરણીય સ્તર. અંકુરણીય સ્તર હોય એમાંથી કોષો ઉપર તરફ વૃદ્ધિ પામે એટલે આ થશે વૃદ્ધિની દિશા. ઉપર તરફ નવા કોષો ઉમેરે કોણ? તો આ નીચેનું સ્તર. આધિચ્છદના બધા કોષો એકબીજા સાથે ઓછા આંતરકોષી પદાર્થ દ્વારા જોડાયેલા હોય. લગભગ બધી પ્રાણી પેશીઓમાં કાર્ય વિશિષ્ટ જોડાણ દ્વારા વ્યક્તિગત કોષોને રચનાત્મક અને કાર્યાત્મક જોડાણ પૂરું પાડે. આ બધી પેશીઓ જે છે જોડાય કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, કે એના જોડાણમાં ટોટલ 3 પ્રકારના જોડાણ છે. એમાં 3 જોડાણ કયા જુઓ, જેમ કે સૌથી પહેલું છે દ્રઢ જોડાણ, મજબૂત. પેશીઓ બહાર નીકળતા અટકાવે છે. કોઈ પણ પદાર્થ જે છે એમાં પેશીની બહાર ન નીકળે એની માટે એની ફરતે આવેલું જોડાણ એ કહેવાય દ્રઢ જોડાણ. બીજો પ્રકાર અભિલગ્ન જોડાણ. પાસેના કોષોને જોડવાનું કામ. બે કોષોને જોડી સેતુ જેવું બનાવવાનું કામ, એ જોડવાનું કામ જોડવા માટે જ શબ્દ છે અભિલગ્ન. અને અવકાશી એટલે ગેપ જોડાણ, ગેપ જંક્શન, જેમાં કોષો દ્રવ્યને એકબીજાની સાથે જોડી આયનો અને નાના અણુ અને બૃહદ અણુઓને સ્થળાંતરિત, મતલબ બે કોષો વચ્ચે વાહક માધ્યમ, બે કોષોને એકબીજા દ્રવ્યોની આપલે કરવા માટે કહ્યું તેમાં આવશે અવકાશી જોડાણ. બંનેને જોડવા માટે અભિલગ્ન જોડાણ, અને કોઈ પણ દ્રવ્યમાંથી બહાર નીકળી જાય એની માટે એમાં આવેલું દ્રઢ જોડાણ. આવા 3 પ્રકારના જોડાણ જે છે એમાં આવેલા હોય. બરાબર, એટલે એક પ્રકાર થઈ ગયો જે છે અધિચ્છદ પેશી. અધિચ્છદ પછીનો ભાગ જે છે એમાં આવશે સંયોજક પેશી, કનેક્ટિવ ટીસ્યુ નામ પરથી તે કે જે બે ઘટકો વચ્ચે જે છે કનેક્શન પૂરું પાડે છે. ખાસ પેશીનું નામ શરીરની અન્ય પેશી અને અંગોને જોડવા તથા અવલંબન એટલે કે આધાર પૂરું પાડવા માટે આવેલું છે. સંયોજક પેશીમાં શિથિલ પેશીથી લઈ અને વિશેષ પ્રકારની પેશી, શિથિલ પેશીથી લઈ અને વિશિષ્ટ પેશીમાં કાસ્થિ, અસ્થિ, મેદપૂર્ણ અને રુધિર પૂછાય છે કે એમાં વિશિષ્ટ પ્રકારની સંયોજક પેશી જે છે કઈ આવશે? કાસ્થિ, અસ્થિ, મેદપૂર્ણ, રુધિર, સાથે રુધિરની સાથે લસિકા પણ લઈ શકાય. બરાબર, એ બધી પેશી જે છે વિશિષ્ટ પ્રકારની સંયોજક પેશી છે. રુધિર સિવાયની બધી જ સંયોજક પેશીના કોષો પ્રોટીનમય તંતુનો સ્ત્રાવ કરે છે. બરાબર, રુધિર સિવાયની બધી પેશી, રુધિર એક જ એવું છે જેમાં આવું પ્રોટીનમય તંતુ જે છે હોતું નથી, જેને કોલેજન નામ આપ્યું છે. કોલેજન, બરાબર, અથવા ઇલાસ્ટીન કહે છે. કોલેજન અથવા ઇલાસ્ટીન એટલે બંને એક નથી. કોલેજન મજબૂત તંતુ છે, ઇલાસ્ટીન જે છે સ્થિતિસ્થાપક તંતુ છે. બેમાંથી કોઈ પણ એક હોઈ શકે. આવા તંતુઓ પેશીઓને મજબૂતાઈ, સ્થિતિસ્થાપકતા અને લચીલાપણું પ્રદાન કરે છે. યાદ રાખજો. બરાબર, 2 પ્રકારના તંતુ છે. જો એક પ્રકાર છે કોલેજન, કોલેજન તંતુનું બીજું નામ છે શ્વેત તંતુ, અને આનું કાર્ય છે મજબૂતાઈ. બીજો ભાગ છે ઇલાસ્ટીન, ઇલાસ્ટીન તંતુનું બીજું નામ છે પીળા તંતુ. બરાબર, ના પીળા તંતુનું મુખ્ય કાર્ય છે સ્થિતિસ્થાપકતા. આ બંને અથવા બેમાંથી કોઈ પણ એક પ્રકારના જે છે તંતુ મોટાભાગની સંયોજક પેશી હોય જેનાથી મજબૂતાઈ અને સ્થિતિસ્થાપકતા જે છે પ્રાપ્ત થાય. આ કોષો રૂપાંતરિત પોલિસેકેરાઇડનો પણ સ્ત્રાવ કરે છે, જે કોષો અને તંતુ વચ્ચે જમા થઈ આધારક દ્રવ્યો, બરાબર, મતલબ કોષોમાંથી જ એવા ઘટકોનો સ્ત્રાવ થાય જેની આજુબાજુનું આવરણ જે છે વચ્ચેની જગ્યા જે છે નિર્માણ કરે. બરાબર, સંયોજક પેશીના 3 પ્રકાર ટોટલ. બરાબર, એમાં પહેલો પ્રકાર આવશે શિથિલ સંયોજક પેશી, સઘન સંયોજક પેશી, ત્રીજો પ્રકાર વિશિષ્ટ સંયોજક પેશી. બરાબર, એમાં આકૃતિ જે છે આગળ આવી ગયું, જેમ કે શિથિલ સંયોજક પેશી એટલે એના વિશે પહેલાં જોઈ લે. જો શિથિલનું નામ શેના આધારે છે? શિથિલ સંયોજક પેશી એમાં કોષો અને તંતુ એકબીજા સાથે અર્ધ તરલ, બરાબર, આધારક પદાર્થની શિથિલતાથી ગોઠવાયેલા હોય. મતલબ કોષો અને તંતુ વચ્ચે વધારે જગ્યા હશે. બરાબર, એ જગ્યાવાળા ભાગમાં શું હોય તો કે અર્ધ તરલ એક પ્રવાહી, જેને નામ આપેલું છે આધારક અથવા મેટ્રિક્સ. ઉદાહરણ તરીકે તંતુ ઘટક પેશી,
તંતુ ઘટક પેશી નામને આધારે જેમાં તંતુઓ પણ હશે અને ઘટકો પણ હશે જે ત્વચાની નીચે આવેલ હોય છે. બરાબર, આકૃતિ જુઓ એટલે ખ્યાલ આવશે. આ ભાગ શિથિલ સંયોજક પેશીમાં પહેલી છે આ તંતુ ઘટક પેશી. તંતુ ઘટક પેશીમાં ખાસ આકૃતિના આધારે યાદ રાખવાનું છે ઇલાસ્ટીન તંતુ આ દર્શાવે છે. ઇલાસ્ટીન તંતુ જે છે યાદ રાખવાનું છે કે આ કેવા હોય. ઇલાસ્ટીન તંતુ આકૃતિના આધારે શાખિત હોય અને જે છે એ સમૂહમાં હોતા નથી. સમૂહમાં હોતા નથી મતલબ કેવા હોય તો કે એકલ તંતુ હોય અને એમાં શાખા હોય. બીજા તંતુ જે છે એનું નામ છે કોલેજન તંતુ. કોલેજન તંતુ જો તો કોલેજન તંતુની સરખામણીમાં સમૂહમાં હોય, બરાબર, અને તરંગીય હોય. તરંગીય રચના ધરાવતા હોય, બરાબર, અને અશાખિત હોય, એમાં ક્યાંય શાખા આવશે નહીં. આ બંનેમાં તફાવત. ઇલાસ્ટીન તંતુ, બરાબર, અથવા એનું નામ બીજું થશે પીળા તંતુ. કોલેજન તંતુ, બરાબર, એનું નામ થશે બીજું શ્વેત તંતુ. આ સમૂહમાં હોય, તરંગી હોય, અશાખિત હોય. જ્યારે આ શાખિત હશે, એકલ હોય, બરાબર, અને બંને ભાગ જે છે એ ઇલાસ્ટીન તંતુ તરીકે ઓળખાય. આ બંને તંતુ થશે સિવાયના ઘટકો જે છે કયા તો કે આ બંને તંતુ બનાવે કોણ? એક કોષ છે તંતુમય કોષ. બીજો ભાગ આવશે ભક્ષક કોષો જે રક્ષણાત્મકકારી મોટા કદનો કોષ આવેલો છે અને બીજો છે માસ્ટ કોષો જેમાંથી પેરીન હિસ્ટામાઇન જેવા દ્રવ્ય જે છે સ્ત્રાવ થાય. વચ્ચે જગ્યા જે છે આવી ઘણી બધી હોવાને લીધે એ નામ આપ્યું તંતુ ઘટક પેશી શિથિલ સંયોજક પેશીનું એક ઉદાહરણ. બરાબર, એનું જ એક બીજું ઉદાહરણ જેમાં બધું હોય જેમાં મેદપૂર્ણ પેશી મતલબ કે અંદરની બાજુ મેદ સંગ્રહિત કોષો, મેદયુક્ત વિસ્તાર વધુ હોય, બરાબર, મેદયુક્ત વિસ્તાર વધુ હોય એવા પ્રકારની પેશીને શિથિલ સંયોજક પેશીનું ઉદાહરણ થઈ જશે મેદપૂર્ણ પેશી જેમાં ચરબીનો સંગ્રહ વધારે થાય. બરાબર, એટલે અહીંયા ટૂંકમાં આપી દીધું. જો અધિચ્છદ પેશી માટે તે આધારકીય માળખું રચે છે. તે તંતુ કોષો મતલબ કે જે તંતુનું નિર્માણ કરે છે, બૃહદ કોષો મતલબ ભક્ષક કોષો અને માસ્ટ કોષો ધરાવે છે. મેં યાદ રાખવાનું છે માસ્ટ કોષોમાંથી મહત્વના દ્રવ્યોનો સ્ત્રાવ થાય. હિપેરિન, હિસ્ટેમાઇન અને સેરોટોનિન જેવા દ્રવ્યોનો સ્ત્રાવ કરે છે. હિપેરિન રુધિર જામતું અટકાવનાર ઘટક એન્ટીકોગ્યુલન્ટ, હિસ્ટેમાઇન જે છે શરીરમાં ચેતાતંત્ર જે છે સક્રિય કરતું, સેરોટોનિન પણ એના જેવું કાર્ય, બરાબર, જે શરીરને એક પ્રકારના શું કહેવાય ન્યુરોટ્રાન્સમીટર જેવું પણ કાર્ય કરે છે, ચેતાતંત્રને સક્રિય કરતા ઘટકો. એના પછી બીજો ભાગ મેદપૂર્ણ પેશી. બીજી શિથિલ સંયોજક પેશી જેમાં ચામડીની નીચે અધોત્વચીય ભાગ હોય એમાં વધારે હોય, જેમાં પેશીમાં મેદના સંગ્રહ માટેના વિશિષ્ટ પામેલ કોષો આવેલા હોય. આ કોષોનું મુખ્ય કાર્ય છે શરીરમાં મેદ જે છે એનો સંગ્રહ કરવો. જે વધારાના પોષક પદાર્થો કે ત્વરિત જે છે ઉપયોગમાં ન લેવાતા એને મેદમાં રૂપાંતર કરી અને એને સંગ્રહ કરે છે. આપણે એવું કહીએ છીએ ને કે શરીરમાં ચામડી જે છે એમાં મેદનો સંગ્રહ થાય. એ કોણ સંગ્રહ કરે તો એના માટે આવેલી પેશી મુખ્ય એ થશે મેદપૂર્ણ પેશી. આપણા શરીરમાં જે નકામા ઘટકો હોય અથવા જે બિન વપરાશવાળા ઘટકો હોય એ તરત યકૃત જે છે એમાં મેદમાં રૂપાંતર થાય અને એની અંદર એનો સંગ્રહ થશે. એટલે આ બંને થશે શિથિલ જે છે એના પેટા પ્રકાર. એના પછી બીજો પ્રકાર આવશે સઘન. સઘનનો મતલબ જ નામ પરથી એમાં તંતુ તેમજ તંતુ કોષો સઘન રીતે ગોઠવાય. વચ્ચે જગ્યા જે છે ઓછી હોય. તંતુઓની ગોઠવણી નિયમિત કે અનિયમિત જે છે હોઈ શકે, જેને સઘન નિયમિત અથવા સઘન અનિયમિત એવા બે પ્રકાર જે છે એમાં જે છે વિભાજિત કરી શકાય. સઘન નિયમિત સંયોજક પેશીમાં સમાંતર તંતુના ગુચ્છા વચ્ચે કોલેજન તંતુ હરોળમાં હોય છે. આકૃતિ જોવા તો ખ્યાલ આવશે. આ જે છે પ્રકાર કયો છે તો સઘન અને નિયમિત, જેમાં તંતુઓ જે છે ગોઠવાયેલા હોય અને વચ્ચે વચ્ચે જે છે કોલેજન તંતુ નિયમિત ગોઠવણી પેટર્ન પ્રમાણે જે છે ગોઠવાયેલા હાજર હોય. જ્યારે સ્નાયુબંધનો મતલબ કે જે કંકાલ સ્નાયુને હાડકા સાથે જોડે છે. સ્નાયુબંધ એટલે કંકાલ સ્નાયુ ને હાડકા સાથે, હાડકા અને સ્નાયુ વચ્ચેનું જોડાણ કહેવાય સ્નાયુબંધ. અને બીજો ભાગ છે અસ્થિબંધ, જે એક હાડકા ને બીજા હાડકા સાથે એટલે અસ્થિ, બરાબર, અસ્થિ વચ્ચેનું જોડાણ એને કહેવાય અસ્થિબંધ, બરાબર, અને અસ્થિ અને સ્નાયુ વચ્ચેનું જોડાણ એ થશે સ્નાયુબંધ. આ બંને જે છે એ એના ઉદાહરણ થશે. શેમાં તો કે સઘન સંયોજક પેશીમાં. સઘન અનિયમિત પેશીમાં તંતુકોષ અને ઘણા તંતુઓ મુખ્યત્વે કોલેજન વિવિધ રીતે ગોઠવણી ધરાવે છે અને આ પેશી ત્વચામાં આવેલી છે. આકૃતિ આપેલી છે, આકૃતિ યાદ રાખવાની, બરાબર. વચ્ચે જગ્યા છે અને એમાં ગોઠવણી કેવી હોય અનિયમિત, મતલબ આ થશે સઘન અનિયમિત. એમાં પણ વચ્ચે જે છે એ કયા હોય કે કોલેજન તંતુ જે છે એ આવેલા હોય છે, બરાબર. જે ભાગ જેનું કોલેજન તંતુ નિર્માણ કરતા તંતુ કોષો પણ આવેલા હોય. સ્થાન શું આવશે? અસ્થિબંધ અને સ્નાયુબંધ.
એના પછી નેક્સ્ટ ત્રીજો ભાગ, કાસ્થિ, અસ્થિ અને રુધિર વિશિષ્ટીકરણ પામેલ સંયોજક પેશી. બરાબર, સંયોજક પેશી છે પણ એમાં રૂપાંતરિત ભાગ જે છે બીજા ઘણા બધા જે છે ઘટકો જોવા મળે છે વિશિષ્ટ પ્રકારની પેશી. એમાં પહેલું કાસ્થિ, આંતરકોશી દ્રવ્ય કઠણ, સ્થિતિસ્થાપક અને દબાણ સામે પ્રતિરોધી છે. એમાં કાસ્થિ પરથી નામ યાદ રાખવાનું છે. એમાં કોન્ડ્રોસાઇટ સ્વયં સ્ત્રવિત આધારકમાં નાની ગુહાઓમાં બંધ સ્વરૂપે હોય છે. કોષો જે છે એના પોલાણમાંથી એક દ્રવ્યનો સ્ત્રાવ થાય, એ કોષનું નામ છે કોન્ડ્રોસાઇટ. પૃષ્ઠવંશીના ભ્રૂણમાં જોવા મળતી મોટા ભાગની કાસ્થિઓ પુખ્ત અવસ્થામાં અસ્થિ સ્વરૂપે હોય. મતલબ પૃષ્ઠવંશી ભ્રૂણ હોય, ભ્રૂણ વિકસતું હોય ત્યારે એમાં નબળા હાડકાં હોય. નબળા હાડકાનો મતલબ શું થશે તો કે કાસ્થિ જે જેમ જેમ ભ્રૂણીય તબક્કામાંથી પુખ્ત સ્વરૂપમાં જાય, બરાબર, ત્યારે પુખ્તમાં એ અસ્થિમાં રૂપાંતર થઈ જાય. બરાબર, અસ્થિનો મતલબ કેવા થઈ જશે? મજબૂત હાડકાં. ઉદાહરણ તરીકે કાસ્થિનું સ્થાન તો નાકની ટોચનો ભાગ, નાકની ટોચનો ભાગ, નાકની પાછળનો ભાગ નહીં, પાછળના ભાગ જે છે એમાં અસ્થિ હોય, આગળનો ટોચનો ભાગ જે છે જે વળી શકે છે થોડો, એ થશે કાસ્થિ. બાહ્ય કર્ણ પલ્લવ, કાન જે છે એનો બહારનો ભાગ, કરોડ સ્તંભની કશેરુકાઓ વચ્ચે, કશેરુકાઓ નહીં, કશેરુકાઓ અસ્થિ છે એની વચ્ચેની ગાદી જેવો ભાગ, અને પગ અને હાથ જે છે, બરાબર, એમાં પણ કાસ્થિ જોવા મળે. એટલે આ સ્થાન યાદ રાખવાનું છે. એની સરખામણીમાં બીજો ભાગ આવશે અસ્થિ, જે સખત અને અસ્થિતિસ્થાપક. શબ્દ જો આગળ આવ્યું હતું સ્થિતિસ્થાપક, વળી શકે. આ વળી ન શકે એવા સખત જે છે ભાગ, જેમાં આધારક દ્રવ્ય તરીકે કેલ્શિયમના ક્ષાર આવેલા હોય. કોલેજન તંતુ વધારે હોય એટલે વધારે મજબૂતાઈ હશે, અને ખાસ એના કેલ્શિયમ ફોસ્ફેટ બધાના ક્ષારના લીધે એમાં મજબૂતાઈ વધારે આવી જાય, જે અસ્થિને મજબૂતાઈ આપે છે. શરીરની મુખ્ય પેશી જે શરીરને રચનાત્મક માળખું પૂરું પાડે, બરાબર, કોમળ પેશી અને અંગોને આધાર અને રક્ષણ આપવાનું કાર્ય. બરાબર, આગળ કોન્ડ્રોસાઇટ હતા, એમાં આવશે ઓસ્ટિયોસાઇટ. અસ્થિની અંદર આવેલા કોષો તે થશે ઓસ્ટિયોસાઇટ, જે નાના કોષ સ્થાનમાં આવેલા હોય. પગના અસ્થિ જેવા લાંબા ભારે અસ્થિ જે છે એમાં ભાર વહનનું પણ કાર્ય કરે છે, અને કંકાલ સ્નાયુ સાથે જોડાઈને પરસ્પર ક્રિયા દ્વારા હલનચલન પ્રદાન કરે. કેટલાક અસ્થિઓ અસ્થિ મજ્જામાં રુધિર કોષનું નિર્માણ પણ સંકળાયેલું છે. બરાબર, લાંબા અસ્થિ હોય તેની અંદર અસ્થિ મજ્જા, બોન મેરો આવેલો હોય. આ બોન મેરો જે છે એ મુખ્ય આપણા રુધિર કોષોની ફેક્ટરી છે. રુધિર કોષોની ફેક્ટરી, જ્યાં આપણા રુધિર કોષો સર્જાય છે, ક્યાં બને? બોન મેરો. બરાબર, જે અસ્થિ હોય, બરાબર, જેમ કે આવી રીતના ભાગ આવેલો હોય તો અસ્થિ જે છે એના પોલાણમાં, આવી રીતના ભાગ જે છે એના પોલાણમાં એક નળી જેવો ભાગ હોય, નળી જેવા ભાગની અંદર એક પ્રવાહી ભરેલું હોય. બરાબર, એ થશે બોન મેરો. આ બોન મેરોવાળા ભાગમાં આપણા રુધિરના કોષો જે છે એનું નિર્માણ થાય. બે આકૃતિ આપેલી છે, બરાબર, બંને ભાગ જે છે એમાં કાસ્થિ અને અસ્થિ. અસ્થિવાળા ભાગ જે છે એમાં ચોક્કસ આવી એક નલિકામય પેટર્ન છે. નલિકામય પેટર્નનું નામ યાદ રાખો, જેનું નામ છે આવર્સિયન તંત્ર. કારણ કે એમાં નલિકા જે છે વૈજ્ઞાનિક નામ પરથી આવર્સિયન નલિકા છે, એટલે આવર્સિયન તંત્ર કોની સાથે સંકળાયેલું છે? તે આવશે અસ્થિ. અસ્થિની અંદરના ભાગમાં આવી ચોક્કસ નલિકામય ગોઠવણી છે, જેનું નામ છે આવર્સિયન તંત્ર. નેક્સ્ટ, એના પછી ત્રીજો ભાગ છે રુધિર, એકમાત્ર પ્રવાહી સંયોજક પેશી. બરાબર, જેમાં રુધિરરસ, રક્તકણ, શ્વેતકણ, રુધિર કણિકાઓ આવેલી છે. બરાબર, આ ભાગ આપણે રુધિર ડિટેલમાં ભણવાનો છે. રુધિરવાળો ભાગ હોય એમાં મુખ્ય બે ભાગ હોય. એક ભાગ છે રુધિર રસ, મતલબ કે પ્લાઝમા, અને બીજો ભાગ જે છે થશે રુધિર કોષો અથવા રુધિર કણો. રુધિર કોષોમાં પાછા ફરીથી 3 વિભાગ પડે, જેમ કે રક્તકણ, બરાબર, મતલબ કે આરબીસી. બીજો ભાગ થશે શ્વેતકણ, બરાબર, એનો મતલબ થશે ડબલ્યુબીસી. ત્રીજો ભાગ થશે ત્રાકકણ અથવા રુધિર કણો, બરાબર, થ્રોમ્બોસાઇટ. થ્રોમ્બોસાઇટ, લ્યુકોસાઇટ અને ઇરિથ્રોસાઇટ. બરાબર, બધા જે છે એના વિશે આપણે આગળ ડિટેલમાં અભ્યાસ કરવાનો છે, એટલે આમાં ટૂંકમાં આપેલો છે, આગળ વિસ્તૃત અભ્યાસ કરશું. આકૃતિ જે છે એમાં આકૃતિ જે છે એના પરથી પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. બરાબર, એટલે આ ડિટેલમાં આગળ ભણશું. એટલે આ થઈ ગયું સંયોજક પેશી. એના પછી નેક્સ્ટ ભાગ આવશે સ્નાયુ પેશી, મસલ ટિશ્યુ. દરેક સ્નાયુ ઘણા લાંબા નળાકાર તંતુઓના બનેલ છે, જે સમાંતર પંક્તિઓમાં ગોઠવાયેલ છે, અને આ તંતુ સૂક્ષ્મ તંતુકોથી બનેલા હોય છે. બરાબર, આપણે પેશીવાળો ભાગ જે છે કંકાલ તંત્ર ભણશું ત્યારે એમાં આવશે કે આપણે દાખલા તરીકે હાથ જે છે તો હાથના ભાગ જે છે એમાં ની આકૃતિ જે છે એમાં આવે તો અહીંયા બધા ભાગમાં સ્નાયુ આવેલા હોય. એ સ્નાયુવાળા ભાગ જે છે એની અંદર
એક બંડલ જેવો ભાગ આવેલો હોય એની અંદર ઘણી બધી નળાકાર રચના, એની અંદરના ભાગમાં જોઈએ તો વધારે નાનો ભાગ, બરાબર, વધારે નાના ભાગની અંદર નાનો તંતુ જેવો ભાગ, અને તંતુ જેવા ભાગની અંદર આવેલા છે ઘણા બધા ચોક્કસ આવા તંતુઓ જે છે એની પેટર્ન, બરાબર, જે ચોક્કસ પ્રકારની ઝેડ બીમ વાય બીમ જેવી રચના ધરાવે. આવી રચના જે છે આપણે આગળ ડિટેલમાં ભણવાનું છે, જેમાં સૌથી નાનો ભાગ જે છે સૂક્ષ્મ તંતુકો આવેલા હોય છે, સૂક્ષ્મ તંતુકો માયોફાઇબ્રિલ, બરાબર, એની અંદર આવેલા તાતણા જેવા ભાગ, સૂક્ષ્મ તંતુકો, એકદમ નાનો ભાગ, તંતુકોથી બને ખાલી તંતુ અને તંતુઓથી બને સ્નાયુ, અને એનાથી બને સ્નાયુ પેશી. મુખ્ય ભાગ પેશી, નાનો ભાગ સ્નાયુ, સ્નાયુ બને સ્નાયુ તંતુ, સ્નાયુ તંતુનો ભાગ સ્નાયુ તંતુ ક, અને એમાં આટલો નાનો ભાગ એ થશે સ્નાયુ તંતુ ક ખંડ, બરાબર, સાર્કો મિયર અને સાર્કોકાર, બે ભાગ જે છે શબ્દ આવશે. બધા સ્નાયુ તંતુઓ ઉત્તેજના પ્રતિસાદ રૂપે તાલબદ્ધ રીતે સંકુચિત થઈને ટૂંકા થઈ જાય છે અને પુનઃ લાંબા, મતલબ એમાં સંકોચન શિથિલન થવાની ક્ષમતા છે. શેના આધારે? ઉત્તેજના આધારે. ચેતાતંત્ર પરથી જેમ મેસેજ મળે એ પ્રમાણે એમાં સંકોચન વિકોચનની ક્ષમતા હોય છે. સ્નાયુ ક્રિયાવિધિ વાતાવરણના ફેરફારને પણ સાનુકૂલિત હોય અને શરીરનું હલનચલન પ્રેરવા સાથે સંકળાયેલું હોય. વિવિધ ભાગોને યોગ્ય સ્થિતિમાં જાળવી રાખે છે અને બધા જ હલનચલનમાં મુખ્ય ભૂમિકા જે છે ભજવે છે. એના મુખ્ય મેઇન 3 પ્રકાર: કંકાલ સ્નાયુ, સરળ અરેખિત સ્નાયુ અને હૃદય સ્નાયુ. આકૃતિના આધારે મેઇન જે છે 3 તફાવત જે છે એના જોઈ લે. મેઇન જે છે નામને આધારે તેમાં 3 તફાવત. જેમ કે સૌથી પહેલો ભાગ જે છે આ પ્રકાર થશે સ્નાયુ પેશી. એમાં પહેલો ભાગ થશે કંકાલ સ્નાયુ, અથવા બીજો પ્રકાર થશે રેખિત સ્નાયુ, બીજો પ્રકાર થશે અરેખિત સ્નાયુ, ત્રીજો પ્રકાર થશે હૃદય સ્નાયુ. કંકાલ સ્નાયુ ક્યાં આવેલો હોય? તો કંકાલમાં આવેલો હોય. એની અંદર રેખિત જે છે આવી ચોક્કસ પેટર્ન જેવી રચના, જો પટ્ટા જોવા મળે. રેખિત સ્નાયુ, આ સ્નાયુ જે છે આપણા શરીરમાં આપણી ઈચ્છા પ્રમાણે કાર્ય કરે એટલે થશે ઐચ્છિક સ્નાયુ, બરાબર. અને એમાં એક કોષ જે છે એની અંદર ઘણા બધા કોષ કેન્દ્ર જોવા મળે, મતલબ થશે આ બહુકોષ કેન્દ્રીય સ્નાયુ કોષ ધરાવે છે. એક જ સ્નાયુ કોષ જે છે એમાં કોષ કેન્દ્રની સંખ્યા ઘણી બધી હોઈ શકે, બરાબર. એની રચના જે છે, જ્યારે એની સરખામણીમાં અરેખિત સ્નાયુ જે છે ક્યાં આવેલો હોય? તો કે શરીરના કોષ્ઠાંતર અંગોમાં, એટલે કોષ્ઠાંતર સ્નાયુ તરીકે પણ ઓળખી શકાય. એની નિયમન જે છે આપણા કંટ્રોલમાં ન હોય એટલે પ્રકાર થશે અનૈચ્છિક સ્નાયુ, બરાબર. અને એક જે છે તંતુના ભાગમાં એક જ કોષ કેન્દ્ર છે એટલે આ થશે એક કોષ કેન્દ્રીય તંતુ, એક કોષ કેન્દ્રીય સ્નાયુ તંતુ. તંતુ જેવો પ્રકાર છે એટલે સ્નાયુ તંતુ જે છે નામ આપી શકાય. જ્યારે હૃદયમાં જ આવેલા ભાગ, બરાબર, એ હૃદય સ્નાયુ છે, જે દેખાવની દ્રષ્ટિએ જો આમાં જે એવી પેટર્ન છે, દેખાવની દ્રષ્ટિએ રેખિત છે પણ કાર્યની દ્રષ્ટિએ અનૈચ્છિક છે. અને માત્ર હૃદયમાં આવેલા વિશિષ્ટ સ્નાયુ, બરાબર, જેમાં મેઇન પ્રકાર છે એનો માયોજેનિક, બરાબર, કારણ કે એમાં ચેતા અને સ્નાયુ બંનેના ગુણધર્મ છે. આવો એકમાત્ર સ્નાયુ છે માયોજેનિક, બરાબર. અને એમાં પણ એક જ કોષ જે છે એની અંદર જો ઘણા બધા કોષ કેન્દ્રવાળા ભાગ, વચ્ચેના ભાગમાં શાખા જોવા મળે અને આવા ઘાટા પટ્ટા જોવા મળે, જેનું નામ છે અધિબિંબ જંક્શન. અધિબિંબ જેવી રચના આમાં જોવા મળે. આમાં બંને છેડા જે છે અણીદાર હોય, તંતુમય રચના જોવા મળે. આમાં છેડા જે છે બંને નળાકાર હોય, બરાબર. રેખિત પટ્ટા એમાં જોવા મળે. એટલે આ ત્રણેયની સરખામણી. કંકાલ સ્નાયુ, સૌથી પહેલું કંકાલ અસ્થિ સાથે જોડાયેલા હોય છે. ઉદાહરણ તરીકે દ્વિશિપ્સ, બાયસેપ્સ જે દ્વિશિરના સ્નાયુ, જે રેખીય કંકાલ સ્નાયુ તરીકે ઓળખાય છે. એમાં ખાસ કરીને તંતુઓ સમૂહમાં હોય, એક સમાંતર જૂથમાં જોવા મળે. બધી બાજુ જે છે એક સખત સંયોજક પેશીનું આવરણ ધરાવે છે. ડિટેલમાં આપણે કંકાલ સ્નાયુ જે છે ભણશું ત્યારે એમાં આવશે આગળ. બીજો પ્રકાર સરળ સ્નાયુ, બંને છેડે અણીદાર ત્રાકાકાર હોય છે, તેમાં પટ્ટા જોવા મળતા નથી એટલે પ્રકાર એના આધારે શું થશે? અરેખિત, એમાં પટ્ટા નથી. કોષીય સંધિ એકબીજા સાથે એને જોડાયેલું રાખે છે અને એક આવરણથી ઢંકાઈને હોય છે. રુધિરવાહિની, જઠર, આંતરડા, અંતસ્તંગોની દિવાલમાં, બરાબર, સ્નાયુ પેશી જે જોવા મળે. આ પ્રકાર ક્યાં હોય? તો કે શરીરની અંદરના બધા જ કોષ્ઠાંતર અંગો હોય એમાં જોવા મળે. કાર્યની દ્રષ્ટિએ પેશી છે અનૈચ્છિક, કારણ કે તેનું નિયંત્રણ જે છે સીધું ક્રિયાવિધિ આપણા ચેતાતંત્ર પર નથી આધારિત. આ જ્યારે એના જેવી કંકાલ સ્નાયુ પેશી જે છે આપણી ઈચ્છાથી સંકોચન કરી શકાય એટલે એને આપણે કહેવાય ઐચ્છિક, બરાબર. ઐચ્છિક જે છે એમાં કંકાલ સ્નાયુ આવશે, સરળ સ્નાયુ જે છે અથવા અરેખિત સ્નાયુ થશે અનૈચ્છિક.
ત્રીજો પ્રકાર હૃદયસ્નાયુ પેશી સંકોચનશીલતાનો ગુણધર્મ ધરાવે માત્ર હૃદયમાં જોવા મળતી વિશિષ્ટ પેશી, બરાબર. એમાં કોષી જોડાણ દ્વારા કોષરસ પટલ એકબીજાથી જોડાયેલા હોય અને સંચાર સંધિ અધિબીમ જેવી રચના એમાં હાજર જોવા મળે, બરાબર, ને એક એકમ સ્વરૂપે કાર્ય કરે. આ ત્રણેય ભાગ જે છે એમાં બીજો ભાગ કે આમાં આ પેશી શ્રમિત છે, થાકી જાય, અરેખિત પણ અશ્રમિત અને હૃદય પણ અશ્રમિત. કયા પ્રકારના સ્નાયુ થાકી જાય? તો એકમાત્ર કંકાલ સ્નાયુ કાર્ય કરતા થાકી જાય. અશ્રમિત જે છે એ ક્યારેય ના થકે અને મતલબ કે આ જે છે અરેખિત સ્નાયુ પણ ક્યારેય ન થાકે અને હૃદય સ્નાયુ પણ ક્યારેય થાકતા નથી. આ ત્રણેય જે છે એની ખાસિયત આકૃતિના આધારે પણ એનું બંધન જે છે યાદ રાખવાનું. નેક્સ્ટ એના પછી છેલ્લો પ્રકાર જે આવશે ચેતાપેશી, ન્યુરલ ટીસ્યુ. ચેતાપેશી બદલાતી અવસ્થાઓ પર મહત્તમ નિયંત્રણ માટે પ્રતિચાર દર્શાવે છે, જેમાં ચેતાતંત્ર જે છે એમાં રચનાત્મક એકમ થશે ચેતાકોષ, જે ઉત્તેજનાત્મક જે છે કોષ છે, અને ચેતાધાર એટલે ચેતાપેશીમાં બે પ્રકાર હોય. એક ભાગ છે ચેતાકોષ જેનો મુખ્ય ભાગ છે, બીજો ભાગ છે ચેતા આધાર કોષ, ચેતાકોષોને આધાર પૂરો પાડતો ભાગ. એટલે બે પ્રકારના કોષો ભેગા મળીને ચેતાપેશીની રચના કરે, જે બાકીનો ભાગ બનાવે અને ચેતાકોષને રક્ષણ અને આધાર આપે છે. કોણ? તો આધાર કોષ. આપણા શરીરમાં આધાર કોષો ચેતાપેશીનું અડધાથી પણ વધારે કદ બનાવે છે, બરાબર. મેઇન ભાગ જે છે ચેતાપેશી એમાં અડધાથી વધારે 50%થી વધારે ભાગ જે છે એમાં ચેતાકોષો કરતાં વધારે આધાર કોષો જે છે આવેલા છે. ચેતાકોષની રચના મુખ્ય ભાગ એમાં કોષકાય આવેલો હોય, કોષકાયમાંથી લંબાયેલો એક નળાકાર ભાગ, બરાબર, જેને કહેવાય ચેતાક્ષ. એક ભાગ થશે ચેતાક્ષ, એક ભાગ જે છે થશે ચેતાકોષકાય. કોષકાયવાળા ભાગમાં અંદરની બાજુ કોષ કેન્દ્ર, ફરતે આવેલી કણિકાઓ આવેલી હોય જેને કહેવાય નિઝલની કણિકાઓ, અને એમાં નાના નાના શાખિત જે છે તંતુ આવેલા હોય. તંતુનું નામ થશે શિખા તંતુ, બરાબર, જ્યાં સંવેદનાઓ બધી સ્વીકારે છે. પછીનો ભાગ એક નળાકાર ભાગ ચેતાક્ષ, અથવા બીજું નામ થશે અક્ષ તંતુ, જ્યાંથી મેસેજ આગળ તરફ જાય, અને છેલ્લે ત્યાં છેડા જેવો ભાગ જેને કહેવાય ચેતાંતો, ચેતાનો અંત ભાગ. વચ્ચેના ભાગમાં જે વહન થાય છે વહન કેવું હોય? તો કે એ ભાગ જે છે વિદ્યુતીય વહન હોય, જેને કહેવાય ઉર્મી વેગનું વહન, ઉર્મી વેગનું વહન, બરાબર. આ અક્ષવાળા ભાગમાં કયા પ્રકારનું હોય? કે ત્યાં ભાગ વહન હોય વિદ્યુતકીય રીતે જે છે વહન થતું હોય. જ્યારે એક ચેતાકોષ પૂરો થાય પછી ત્યાંથી બીજો ચાલુ થાય, બીજો ચેતાકોષ, બીજા ચેતાકોષ જે છે એ શરૂ થાય અને પહેલો જે છે પૂરો થાય, એની વચ્ચે એક અવકાશ હોય. અવકાશવાળા ભાગને કહેવાય ચેતોપાગમ, બરાબર. ચેતોપાગમ સાયનેપ્ટિક ક્લેફ, જેમાંથી એક રસાયણ દ્વારા વહન જે છે દ્રવ્યોનું થાય. એટલે ચેતોપાગમમાં ચેતા જે છે એમાં ઉર્મી વેગનું વહન કેવી રીતે થાય? તેમાં આવશે ઉર્મી વેગનું રાસાયણિક વહન, બરાબર. એમાં એક રસાયણ દ્વારા વહન થાય, અને આ રાસાયણિક વહન કોના દ્વારા થાય? તો એ રસાયણ જે છે એનું નામ છે ન્યુરોટ્રાન્સમીટર. એક ખાસ પ્રકારના દ્રવ્યનો સ્ત્રાવ થાય, ઉદાહરણ તરીકે એસિટાઇલ કોલાઇન, એડ્રીનાલિન, નોરેડ્રીનાલિન, ગાબા, બરાબર, સાઇટોકાઇન્સ, આ બધા ઘણા બધા ઉદાહરણ છે જે ન્યુરોટ્રાન્સમીટર ચેતાપ્રેષક દ્રવ્ય તરીકે વહન છે. બે ચેતાકોષો વચ્ચે જે છે ચેતામાં ઉર્મી વેગ જે છે વહન કરવા સાથે સંકળાયેલા છે, બરાબર. જો એમાં જ્યારે એક ચેતાકોષ અનુકૂળ રીતે ઉત્તેજિત થાય ત્યારે વીજ પરિવર્તન વિક્ષોભ સર્જાય છે અને આગળ કોષરસ પટલ પર ગતિ કરે અને તે અંતિમ છેડા પર અથવા તો આઉટપુટ ઝોન જે છે પહોંચે છે. શિખા તંતુ એટલે અહીંયા આવશે ઇનપુટ ઝોન, જ્યાંથી સંવેદના મળે છે આગળ તરફ વહન પામે કઈ તરફ? તો કે આ ભાગ કહેવાય આઉટપુટ ઝોન, ચેતાંતો તરફ. વિક્ષોભ સર્જાવો એટલે એમાં સક્રિય કલાવી સ્થિતિમાન જે છે નિર્માણ થવું, બરાબર. અન્ય કોષોને પણ ઉત્તેજિત કરે છે અથવા અટકાવે છે. એટલે આ થશે ચેતાકોષો જે છે એની રચના. એમાં વચ્ચેના ભાગ જે છે એમાં ચેતાકોષોની ફરતે આવરણ આવેલું હોય, મજ્જાપડ, બરાબર, અને અંદરનો ભાગ જે છે ચેતાતંતુ પડ. એ ભાગ જે છે આપણે ચેતા વાળો ભાગ જે છે ભણશું ચેતાતંત્ર, ત્યારે ડિટેલમાં એના વિશે માહિતી આપેલી છે, બરાબર. એના પછી હવે આવશે પ્રાણીઓની અંતસ્થ રચના. એમાં સૌથી પહેલો જે ભાગ જે છે ભણવાનું છે એ છે અળસિયું અર્થવોમ, બરાબર. ખાસ કરીને આકૃતિ અને એની અંદર જે છે બધા અળસિયાના જે ખંડો છે, કયા ખંડમાં કયો ભાગ આવેલો છે, બરાબર, એ ખાસ ધ્યાનમાં લેવાનું છે. સામાન્ય માહિતી: અળસિયું જે છે લાલાશ પડતા કથ્થાઈ રંગનું સ્થળચર અપૃષ્ઠવંશી પ્રાણી સમુદાય. કયો આવશે? નુપુરક. ભેજયુક્ત જમીનના ઉપરના સ્તરમાં નિવાસ કરે છે.
માટીને ખોદીને અથવા ભક્ષણ કરીને જે છે દર બનાવે છે. બગીચામાં ઉત્સર્જિત મળ દ્વારા એનું સ્થાન શોધી શકાય. બરાબર. એને એનું નામ આપ્યું છે વર્મ કાસ્ટિંગ. બરાબર. વર્મ કાસ્ટિંગ દ્વારા જે છે એક પ્રકારનું ખાતર નિર્માણ થાય છે. ફેરિટીમાં, પોસ્થુમા અને લુમ્બ્રિકસ આ બે મુખ્ય જે છે એ ભારતીય અળસિયા જે છે એની જાતિ છે. ફેરિટીમાં, પોસ્થુમા જેનું થશે વૈજ્ઞાનિક નામ. બાહ્યાકાર વિદ્યા, બહારથી જે છે કયા કયા ભાગ જોઈ શકાય. તો સૌથી પહેલું તો કે લાંબુ નળાકાર શરીર જેમાં 100 થી 120 જેટલા જે છે સમખંડો, એટલે આવી ગયો આગળ સમખંડીય ખંડતા જે છે એની ખાસિયત છે. શરીરની પૃષ્ઠ બાજુએ લંબ અક્ષ એક ગાઢ પૃષ્ઠ મધ્યરેખા, પૃષ્ઠ રુધિરવાહિની જે છે આવેલી છે અને વક્ષ બાજુની ઓળખ માટે એમાં જનન છિદ્ર આવેલા છે. યાદ રાખવાનું છે પૃષ્ઠ બાજુ કઈ રીતે ઓળખાય તો પૃષ્ઠ બાજુ આવેલું હોય પૃષ્ઠ રુધિરવાહિની. આપણે અળસિયું જે છે એ બધી બાજુ સરખું દેખાય પણ ઉપર એક લાલ રંગની વાહિની હોય એની પૃષ્ઠ ઉપરની બાજુ દર્શાવે છે, જ્યારે વક્ષ બાજુ એમાં આવેલા હોય જનન છિદ્રો, નર જનન છિદ્ર અને માદા જનન છિદ્ર. અગ્ર છેડે મુખ હોય અને મુખાગ્ર આવેલા છે અને મુખાગ્રની ફરતે એક છાજ જેવી રચના હોય જેની મદદથી માટી જે છે એને છીણી અને તિરાડ બનાવી આગળ ખસે છે. મુખાગ્ર સંવેદી રચના છે. બરાબર. આંખો જેવો કોઈ ભાગ ના હોય પણ એમાં સંવેદી રચના આધારિત બધી સંવેદના મેળવી શકે. પહેલો ખંડ એનો એ કહેવાય પરિતુંડ, મુખ ધરાવતો ભાગ મુખખંડ, જેની અંદર મુખ આવેલું હોય છે. બરાબર. આકૃતિમાં જોઈએ જો બંને ભાગ જે છે એમાં દર્શાવેલા છે. એમાં સૌથી પહેલો ભાગ મુખાગ્ર, મુખાગ્રવાળા ભાગ જે છે એટલે એમાં નામ આપેલું છે પરિતુંડ. ખાસ યાદ રાખજો ફર્સ્ટ જે છે એ એનો ખંડ થશે અને એની રચના જે છે એમાં દરેકે દરેક ભાગમાં સમખંડો જોવા મળે. મુખવાળા ભાગથી શરૂ કરીને મળદ્વાર સુધીના ભાગમાં 100 થી 120 જે છે જેટલા સમખંડો એમાં જોવા મળે. નર જનન છિદ્ર, માદા જનન છિદ્ર. આ ખાસ યાદ રાખજો કે જે આ બી ભાગ જે છે આ દર્શાવેલો છે વક્ષ ભાગ, આ જે ભાગ જે છે દર્શાવેલો છે પૃષ્ઠ ભાગ. એટલે માત્ર વક્ષ ભાગમાં નર અને માદા બંને જનન છિદ્ર જે છે એ જોવા મળે. એના પછી આવેલું છે વલયિકા. વલયિકા શું છે જો તો એમાં એ પ્રમાણે અળસિયામાં પરિપક્વ એમાં 14 થી 16 જે છે એ ખંડો ધરાવતી એક ગ્રંથિમય પેશી જે છે ઘેરા પટ્ટા જેવી રચના જેને વલયિકા કહે છે. એ વલયિકાવાળા ભાગ જે છે પ્રજનન મેથન ક્રિયા જે છે એના માટે પણ જવાબદાર. 14 થી 16 ખંડોમાં આવેલો ભાગ વલયિકાના આધારે એનો આગળનો ભાગ જે છે એ ભાગ કહેવાશે પૂર્વ વલયિકા. બરાબર. પછીનો ભાગ આવશે વલયિકા અને એના પછીનો નેક્સ્ટ ભાગ જે છે થશે પશ્વ વલયિકા. એટલે વલયિકાના આધારે પણ એની શરીરની જે છે પંદરી રચના 1 થી 13 ખંડો પૂર્વ વલયિકા, 14, 15, 16 બરાબર એ થશે વલયિકા અને 17 થી પછી 100, સવા 100 જે આવતા હોય એ થશે પશ્વ વલયિકા. યાદ રાખજો ઘેરા રંગની ગ્રંથિમય પેશીમય રચના. આથી તેનું શરીર 3 ભાગમાં વિભાજિત, પૂર્વ વલયિકા અને પશ્વ વલયિકા. પછીનો ભાગ 5 થી 9 ખંડોમાં આંતરખંડીય ખાંચોમાં. આંતરખંડી ખાંચો જે છે મતલબ શું થાય જો આવી દાખલા તરીકે ખંડો જે છે એના આવેલા છે એમાં અહીંથી ખંડ શરૂ થાય 5, 6, 7, 8 અને 9. તો આંતરખંડી ખાંચમાં વક્ષ પાર્શ્વ બાજુ, વક્ષ બાજુ નીચેની બાજુ પણ પાર્શ્વ એટલે બે સાઈડ, પાર્શ્વ એટલે બે સાઈડ. અને આંતરખંડી એટલે 5 અને 6 વચ્ચેની આંતરખંડી ખાંચ કહેવાય. 6 અને 7 વચ્ચેની એવું કેટલા તો કે 5 થી 9 વચ્ચે, 5મા અને 9મા ખંડની વચ્ચે આવી ટોટલ કેટલી હોય તો કે જો આ 1, 2, 3 અને 4 ટોટલ કેટલા આવશે તો કે 4 જોડ. ટોટલ કેટલો થશે 4 જોડ. 5 થી 9 ખંડની આંતરખંડી ખાંચમાં સ્થાન યાદ રાખવાનું છે વક્ષ પાર્શ્વ બાજુએ 4 જોડ. આ બધા ભાગ જે દર્શાવ્યા છે જોડમાં દર્શાવેલી શું છે શુક્ર સંગ્રહાશયો આવેલા હોય. શુક્ર સંગ્રહાશયો કેટલા હોય 4 જોડ. 5 થી 6 ની વચ્ચે, 6 થી 7 ની વચ્ચે, 7 થી 8 ની વચ્ચે અને 8 થી 9 ની વચ્ચે આવી 4 જોડ શુક્ર સંગ્રહાશય છિદ્ર જે છે શુક્ર સંગ્રહાશય છિદ્રો જે છે એ આવેલા હોય છે. 14મા ખંડની મધ્ય વક્ષ રેખાએ યાદ રાખવાનું છે ખંડ કેટલામાં તો કે 13, 14, 15. 14મા ખંડમાં મધ્ય ભાગે બરાબર જો મધ્ય વક્ષ રેખાએ એક જ આવેલું છે સેન્ટરમાં. એ શું થશે માદા જનન છિદ્ર. માદા જનન છિદ્ર એક જ હોય અને 14મા ખંડમાં વક્ષ મધ્ય ભાગે નીચેની બાજુ મધ્યમાં જે છે છિદ્ર આવેલું હોય છે. બરાબર. આકૃતિ જો આગળ તો ખ્યાલ આવશે. વચ્ચેના ભાગમાં એક જ જે છે છિદ્ર આવેલું છે. એના પછી એવી જ રીતે એક જોડ નર જનન છિદ્ર 18મા ખંડમાં
વક્ષ પાર્શ્વબાજુ બરાબર 18મો ખંડ બરાબર 17, 18, 19. 18મા ખંડમાં પણ ક્યાં તો કે બે બાજુ વક્ષ પણ ખરું પણ કેવું પાર્શ્વ વક્ષ પાર્શ્વ બે સાઈડ એટલે શું થશે એક જોડ કયો ભાગ નર જનન છિદ્રો બંનેનું સ્થાન યાદ રાખવાનું છે માદા જનન છિદ્ર એક જ હોય અને 14મા ખંડમાં છે નર જનન છિદ્ર જે છે જોડમાં ટોટલ બે છે અને ક્યાં હોય વક્ષ પાર્શ્વ બાજુએ જો આકૃતિ જે છે એમાં જોઈએ તો નર જનન છિદ્ર જે છે ત્યાં એક જોડ આવેલી છે ભાગ દર્શાવેલો છે બંને સાઈડમાં એક એક શરીર સપાટી પર અતિ સૂક્ષ્મ અસંખ્ય છિદ્ર ખુલે છે જેને ઉત્સર્ગ છિદ્રો છે આખા શરીર જે છે એમાં જોવા મળે બરાબર શરીરના પ્રથમ છેલ્લા અને વલિકા સિવાયના દરેક ખંડમાં એસ આકારના વજ્રકેશો જોવા મળે સ્થાન યાદ રાખવાનું પહેલા ખંડમાં નથી હોતું છેલ્લા ખંડમાં નથી હોતું અને 14, 15, 16 વલિકાવાળા ભાગમાં નથી હોતું બાકી બધા ભાગમાં વજ્રકેશ જે છે જોવા મળે જે એમાં મધ્યમાં સ્થિતિ અધિચ્છદીય ગર્તમાં ખૂપેલા હોય દેખાતા નથી જ્યારે જરૂર પડે ત્યારે બહાર કાઢી શકે અને એ પ્રચલન માટેનું મુખ્ય જે છે અંગ છે બરાબર આ થઈ ગઈ એની બાહ્યકાર રચના જેમાં દરેકે દરેક જે છે ખંડો અને ખંડોમાં કયા કયા ભાગ કઈ જગ્યાએ આવેલા છે એ સ્થાન સાથે યાદ રાખવાનું છે બરાબર એના પછી નેક્સ્ટ આવશે એની એનાટોમી અંતઃસંરચના જે છે એમાં એના અલગ અલગ બધા તંત્ર જે છે એનો અભ્યાસ કરવાનો છે સૌથી પહેલું ભાગ જે છે આવશે અળસિયાનું શરીર એટલે ચામડી જે છે બહારથી એક પાતળા અકોષી ક્યુટિકલ વડે ઢંકાયેલ હોય છે જેની નીચેના ભાગમાં અધિચર્મ છે બે સ્નાયુ સ્તર છે અને સૌથી અંદરના ભાગમાં દેહ કોષ્ઠી અધિચ્છદ જોવા મળે ટોટલ કેટલા ભાગ ઉપરની બાજુ ક્યુટિકલ એની નીચે અધિચર્મ એની નીચે બે સ્નાયુ સ્તર અને એમાં બે સ્નાયુમાં વર્તુળી અને આયામ અને સૌથી નીચે દેહ કોષ્ઠી અધિચ્છદ આવા 4 સ્તરો જે છે એમાં એની ચામડી આવેલી હોય અધિચર્મ સ્તંભીય અધિચ્છદ કોષોના સ્તરથી બનેલો એટલે સ્થાન થઈ ગયું જો દેડકાની ચામડી જે છે એમાં કયા પ્રકારના કોષો હોય તો સ્તંભીય અધિચ્છદ જે છે એ દેડકો શું અળસિયું જે છે એમાં અને તે સ્ત્રાવી ગ્રંથિ કોષો પણ ધરાવે છે એના પછી પાચન તંત્ર બરાબર પાચન તંત્રમાં પાચન માર્ગ સીધી નળિકા છે આગળ આવી ગયું પ્રથમથી અંતિમ ખંડ સુધી લંબાયેલ સંપૂર્ણ નળી છે મુખ અને મળદ્વાર બંને ભાગ જે છે જોવા મળે અગ્રસ્થ ભાગ સ્થાન યાદ રાખવાના છે અગ્રસ્થ મુખ એ મુખ ગુહામાં મુખ એટલે પહેલો ખંડ પછી 1 થી 3 ખંડમાં મુખ ગુહા જે કંઠનળીમાં ખુલે કંઠનળી જે છે અન્નનળીમાં ખુલે 5 થી 7 ખંડો અને જે સ્નાયુ પેશરી 8 થી 9 ખંડો જે છે એમાં ખુલે એટલે જો આકૃતિ જે છે એમાં સૌથી પહેલો ભાગ તો મુખ હોય ફર્સ્ટ ખંડ જે છે એમાં આવશે આ 1 થી 3 ખંડોમાં બરાબર પછીનો ભાગ જે છે સીધો આવી જાય છે અન્નનળી મતલબ અન્નનળી વાળો ભાગ જે છે આગળ જો એ પ્રમાણે ટોટલ ભાગ તો કે 5 થી 7 અને વચ્ચે 8, 9 ખંડોમાં પેશણી એટલે કંઠનળી પછીનો ભાગ કંઠનળી વાળો ભાગ જે છે મુખ પછી આવશે મુખ ગુહા એ થશે 1 થી 3 આ આવશે 4 અન્નનળી વાળો ભાગ જે છે 5 થી 7 અને આ થશે 8, 9 બરાબર અને પછીના ભાગ જે છે એમાંથી શરૂ થશે જઠર એટલે જો એના પછી પેશણી વાળો ભાગ સ્નાયુ જે માટીના કણો અને કોહવાયેલા પર્ણને ભૂકો કરવામાં મદદરૂપ થાય છે જઠર 9 થી 14 ખંડો સુધી વિસ્તરેલું હોય છે અને એનું કાર્ય શું તો કે કોહવાયેલા પર્ણ માટીના મિશ્રિત કાર્બનિક પદાર્થો જે છે એ ખોરાક છે એ જઠરમાં આવેલ કેલ્સીફેરસ ગ્રંથિ ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો કેલ્સીફેરસ ગ્રંથિનું સ્થાન ક્યાં હોય જઠર જે છે અળસિયાના જઠરમાં આવેલ ગ્રંથિ જેમ હ્યુમસ એટલે કે ભેજમાં રહેલા એસિડને તટસ્થ બનાવે કારણ કે ભેજવાળા જે છે માટીનો ખોરાક તરીકે ઉપયોગ કરે એની અંદરના ભેજને તટસ્થ કરવાનું કામ કરશે આ કેલ્સીફેરસ ગ્રંથિ બરાબર સ્થાન યાદ રાખવાનું છે 9 થી 14 ખંડો એના પછી 15મા ખંડથી શરૂ થઈ આંતરડું અને છેક સળંગ ખંડ સુધી આંતરડાવાળો ભાગ થશે 15 થી છેલ્લા ખંડ જો સ્થાન થઈ ગયા ક્રમમાં મુખ પહેલું મુખ ગુહા 1 થી 3 કંઠનળી ચોથો ખંડ અન્નનળી 5 થી 7 પેશણી 8 થી 9 જઠર 9 થી 14 અને 15 થી લાસ્ટ સુધી જે છે આવશે આંતરડું એમાં આંતરડામાં વચ્ચેના ભાગમાં આવેલો છે 26મા ખંડ એમાં આવેલો છે અંધાંત્રો બરાબર 26મા ખંડમાં એક જોડ ટૂંકા અને શંકુ આકારના અંધાંત્રો આવેલા છે અંધાંત્રો જે છે એમાં આવેલી એક પાચક જે છે પાચક ઉત્સેચકો ઉત્પન્ન કરતી એક ગ્રંથિ જેવો ભાગ બરાબર અંધાંત્રો કેટલા હોય તો કે એક જોડ કયા ખંડમાં આવેલા છે 26મા ખંડમાં સ્થાન યાદ રાખવાનું છે 26 પછી છેલ્લા 23 થી 25 ખંડો સિવાય આવેલ
આંતરડાની વિશિષ્ટતા એ છે કે તેની પૃષ્ઠ બાજુએ વલન પામે છે. એ ભાગને ભિત્તિભંજ કહે છે. બરાબર. જો આંતરડામાં શોષણ સપાટીમાં વધારો કરવા વાળો ભાગ, આકૃતિ જો ભિત્તિભંજ. ભિત્તિભંજમાં આંતરિક ભાગ તમે જુઓ, કાપેલો ભાગ, તો એની અંદરના ભાગમાં એક સૂક્ષ્મ જે છે રસાંકુરો જેવી રચના જોવા મળે. અને સૂક્ષ્મ રસાંકુરો વાળો ભાગ જે છે એ એની શોષણ સપાટી વધારો કરે. શોષણ સપાટીમાં વધારો કરનારો ભાગ. આવું ક્યારથી જોવા મળે? કે ભાગ જે છે એ 25 પછીના બધા ખંડ. એટલે જો ખ્યાલ આવશે કે 26 ખંડ પછી છેલ્લા 23 થી 25 ખંડો સિવાય આવેલા આંતરડાની વિશિષ્ટતા, એટલે 25 પછી, બરાબર. 15 થી 25 સુધીનો ભાગ જે છે, બરાબર, એ ભાગ જે છે એમાં વિશિષ્ટતા એવું છે કે પૂર્વ ભિત્તિભંજ થશે. 25 પછીનો ભાગ જે છે ભિત્તિભંજ, જેમાં શોષણ સપાટીમાં વધારો કરનાર રચના જોવા મળે છે. અને માર્ગ છેલ્લા ખંડમાં એક ઊભી ફાટ દ્વારા ખુલે છે, જેને મળદ્વાર કહે છે. એટલે સ્થાન શું થશે? જો ભિત્તિભંજ વાળો ભાગ એની પહેલાનો 15 થી 25 સુધીનો ભાગ જે છે થશે પૂર્વ ભિત્તિભંજ, અને 25 થી છેલ્લો ખંડ શું થશે? ભિત્તિભંજ વાળો ભાગ. અને છેલ્લો ખંડ જે છે, લાસ્ટ છેલ્લો ખંડ જે છે એમાં આવશે મળદ્વાર, જે એક ઊભી ફાટ દ્વારા શરીરની બહાર જે છે ખુલે છે. ખોરાક ગ્રહણ કરેલ કાર્બનિક તત્વોથી ભરપૂર માટી પાચન માર્ગમાં આગળ વધતા જટિલ ઉત્સેચકો દ્વારા જે છે એનું અભિશોષિત થાય તેવા સરળ સ્વરૂપમાં રૂપાંતરણ થાય. ઉત્સેચકો ક્યાંથી આવશે? તો અર્ધાંતરોમાંથી. સરળ અણુઓ આંતરપટલમાં શોષણ થાય અને ઉપયોગમાં લેવાય છે. બરાબર. એટલે બધા જે છે એમાં જો અંગો જે છે, પાચન માર્ગના અંગો અને એનું સ્થાન, કેટલામો ખંડ જે છે યાદ રાખવાનું છે, ઇમ્પોર્ટન્ટ, ખાલી પૂછાય છે દરેકનો ખંડો અને એનું સ્થાન. એના પછી નેક્સ્ટ આવે છે રુધિરાભિસરણ તંત્ર. અળસિયું જે છે એમાં રુધિરાભિસરણ તંત્ર સૌથી પહેલો પ્રકાર કયો? તો બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર જોવા મળે, જેમાં રુધિરવાહિનીઓ, કેશિકાઓ અને હૃદય જે છે એનો સમાવેશ થશે. હૃદય, ત્યાંથી ધમની, ત્યાંથી કેશિકા, ત્યાંથી શિરા, અને શિરામાંથી પાછું હૃદય. બંધ તંત્ર જે છે એના લીધે રુધિર માત્ર હૃદય અને રુધિરવાહિનીઓમાં જ વહન પામે છે. બહાર ક્યાંય મુક્ત રુધિર ગુહા જે છે એના જેવો ભાગ હશે નહીં. સંકોચનના લીધે રુધિર વહન ફક્ત એક જ માર્ગીય હોય છે. રુધિરવાહિનીઓ રુધિરને અન્નમાર્ગ, ચેતારજ્જુ અને શરીર દિવાલ સુધી પહોંચાડે છે. રુધિર ગ્રંથિ, ઇમ્પોર્ટન્ટ, ચોથા, પાંચમા અને છઠ્ઠા ખંડમાં ઇમ્પોર્ટન્ટ. રુધિરનું નિર્માણ કરતી ગ્રંથિ, રુધિર ગ્રંથિ ક્યાં આવેલું હોય? 4, 5 અને 6 ખંડમાં આવેલું હોય છે. તે રુધિર કોષો અને હિમોગ્લોબિનનું ઉત્પાદન કરે છે. પણ હિમોગ્લોબિન કેવું હોય? રુધિરરસમાં દ્રાવ્ય, ઇમ્પોર્ટન્ટ. મનુષ્ય જે છે એની સરખામણીમાં અલગ. અળસિયામાં રુધિર રસમાં હિમોગ્લોબિન દ્રાવ્ય હોય છે, જ્યારે મનુષ્ય હોય એમાં ક્યાં હોય? તો કે હિમોગ્લોબિન રક્તકણમાં હોય. એમાં રુધિર રસની અંદર હિમોગ્લોબિન આવેલું હોય. બરાબર. અને કોણ નિર્માણ કરે? તો કે રુધિર ગ્રંથિ, જે 4, 5 અને 6 ખંડમાં આવેલી હોય. રુધિર કોષો ભક્ષક પ્રકારના પ્રકૃતિ ધરાવે, મતલબ કે એના જે છે રુધિર કોષો હોય એ રોગપ્રતિકારક ક્ષમતા જે છે કાર્ય ધરાવતા કોષો છે. આકૃતિ જોઈ લે. જો બંધ પ્રકારનું રુધિર પરિવહન તંત્ર, એમાં ઉપરની બાજુ પૃષ્ઠ રુધિરવાહિની છે, બરાબર, લાંબી નળી. નીચેની બાજુ જે છે એ વક્ષવાહિની છે. આ બંને વચ્ચે જે છે તમને ખ્યાલ આવશે, તમારે જોવા મળે છે હૃદય, પાર્શ્વ હૃદયો. કયા કયા ખંડમાં છે? 7મા ખંડમાં અને 9મા ખંડમાં. બરાબર. એવી જ રીતે 10મા ખંડમાં, 11મા ખંડમાં, 12મા ખંડમાં અને 13મા ખંડમાં. બરાબર. ટોટલ ભાગ જે છે, બરાબર, 1, 2, 3, 4, 5, 6. બરાબર. ટોટલ વાળા ભાગ જે છે એ કયા છે? તો કે ટોટલ 6 જે છે એવા હૃદય જે છે એમાં ટોટલ આવેલા છે. 7, 9, 10, 11, 12 અને 13. આ બંને ભાગ જે છે, સોરી, 7, 9, 12 અને 13 આ જે છે એ હૃદય થશે. એના પાછવી જે છે ટોટલ હૃદય. ટોટલ એમાં 4 જે છે હૃદયો આવેલા હોય. હૃદય જે છે એ ખંડોમાં 7મું, 9મું, 12મું અને 13મું આ બધા ભાગ જે છે એમાં હૃદય જેવી રચના આવેલી હોય, જે રુધિર જે છે એનું પંપ દ્વારા વહન કરે છે.
એના પછી બીજો ભાગ છે શ્વસન તંત્ર. તો અળસિયામાં કોઈ શ્વસનાંગો હોતા નથી, શ્વસનાંગોનો અભાવ. બરાબર, એનું મેઇન શ્વસન થાય છે મુખ્ય જે છે ચામડી દ્વારા, શરીર સપાટી દ્વારા સીધું જે છે એ શ્વસન કરી અને એનું નિયમન કરી શકાય. નેક્સ્ટ આવશે એનું ઉત્સર્જન તંત્ર. ઉત્સર્જન તંત્રમાં ઉત્સર્ગ અંગ તરીકે યાદ રાખજો ગુચલામય નલિકાઓનું બનેલું હોય છે. બરાબર, જેને ઉત્સર્ગિકા કહે છે. એક સૂક્ષ્મ ગુચડામય જેવી રચના જેના 3 પ્રકાર ખાસ ઇમ્પોર્ટન્ટ સ્થાનને આધારે પ્રકાર યાદ રાખવાના છે. એક પ્રકાર વિટપીય, 15મા ખંડ પછી છેલ્લા ખંડ સુધી આંતરખંડી વિટપની બંને બાજુ આવેલી છે. વિટપ એટલે એનો પાચન માર્ગ જે છે આંતરડાવાળો ભાગ પછી આવેલો હોય, વિટપીય. બીજો પ્રકાર જે છે જે આંતરડામાં ખુલે છે, અને બીજો પ્રકાર ત્વચીય જે ત્રીજા ખંડથી ચાલુ કરી અને શરીરના તમામ ખંડમાં જોવા મળે. આ બધી ઉત્સર્ગિકા જે છે શરીરની બહાર ખુલે છે. ત્રીજો પ્રકાર કંઠનાલીય જે 3 જોડમાં આવેલી છે ગુચ્છામાં, ચોથા, પાંચમા અને છઠ્ઠા ખંડમાં. બરાબર, અને કંઠનળી જે છે એમાં ખુલતી હોય. આ બધાની મૂળભૂત રચના સમાન છે. જો યાદ રાખવાનું છે, પહેલો પ્રકાર વિટપ, 15 થી છેલ્લા. ખુલે ક્યાં? તો કે ખુલે છે આંતરડામાં. આંતરડામાં મતલબ અંદરની બાજુ ખુલે છે, આંતરડામાં ખુલે. બીજો પ્રકાર આવ્યો ત્વચીય. ત્વચીય જે છે નામ પરથી ક્યાં ખુલે? તો કે ત્વચામાં બહાર ખુલે, બહારની બાજુ. ક્યાં આવેલી છે? તો કે બધા ભાગ જે છે એમાં જો તમામ ખંડો, ત્રીજાથી 3 થી બધા, મતલબ 1 થી 2 પહેલા બીજામાં નહીં હોય. ત્રીજો પ્રકાર કંઠનાલી, કારણ કે કંઠનાલી વાળો ભાગ જ જે છે ત્રીજા ચોથા ખંડમાં હોય. ક્યાં ખુલે? કંઠનળીમાં ખુલે, એટલે એ પણ પાચન માર્ગમાં ખુલે. પાચન માર્ગમાં ખુલતી જે છે ઉત્સર્ગિકા કઈ? કંઠનાલીય અને વિટપીય. જ્યારે બહારની બાજુ ખુલતી કઈ છે? એકમાત્ર ત્વચીય. સ્થાન યાદ રાખવાનું છે. અને કંઠનાલી જે છે એ ટોટલ કેટલા હોય? તો કે 3 જોડમાં હોય, ચોથા, પાંચમા અને છઠ્ઠા ખંડમાં. બરાબર, આખું દર્શાવે જો ગુચ્છા સ્વરૂપે આવી 3 જે છે જોડમાં આવેલી છે કંઠનાલીય. આખા શરીર જે છે એમાં ચામડીમાં આવેલું એ ત્વચીય, જે ચામડી જે છે એમાં બહારની બાજુ ખુલે. અને વિટપીય જે છે, બરાબર, એના આંતરડાવાળા ભાગ જે છે એમાં 15 થી છેલ્લા ખંડ સુધી ગોઠવાયેલી હોય. ઉત્સર્ગિકા દેહજળનું કદ અને બંધારણ જે છે એનું જાળવી રાખવામાં નિયંત્રણ કરે છે. ઉત્સર્ગિકા નિવાપથી શરૂ થાય. ઉત્સર્ગિકાવાળો ભાગ હોય એમાં શરૂઆતનો ભાગ ખુલેલો હોય, પછી ભાગ ગુચડામય હોય અને છેલ્લો ભાગ બહારની બાજુ ખુલતો ભાગ. એમાં શરૂઆતનો ભાગ જે છે એને કહેવાય નિવાપ, જ્યાંથી દ્રવ્યો જે છે એ ગ્રહણ કરે અને બહારની બાજુ જે છે દ્રવ્યોનો નિકાલ કરે. જે કોષ્ઠીય અવકાશમાંથી વધારાના પ્રવાહીને ભેગું કરે. બરાબર, અને નિવાપ ઉત્સર્ગિકાના નલિકાના ભાગ સાથે જોડાયેલો હોય, જે કાં તો શરીર દિવાલની બહારની બાજુ અથવા પાચન નળીમાં ઠાલવે છે. બરાબર, યાદ રાખવાનું છે, પાચન નળીમાં કોણ ઠાલવે છે? કે વિટપીય અને કંઠનાલીય. બહાર કોણ ઠાલવે છે દ્રવ્યો? તો માત્ર ત્વચીય. બરાબર. નેક્સ્ટ એના પછી આવશે ચેતાતંત્ર. તો ચેતાતંત્રમાં આવશે ચેતાકંદો, જે સામાન્ય રીતે બેવડા વક્ષ ચેતારજ્જુ જે છે, વક્ષ બાજુ આવેલું બેવડા દોરડા જેવી રચના ખંડી રીતે ગોઠવાયેલ છે. આગળની બાજુ 3 થી 4 ખંડોમાં ચેતારજ્જુ 2 ભાગમાં વહેંચાય અને કંઠનળીની પાર્શ્વ બાજુથી વીંટળાય. પૃષ્ઠ બાજુ પર મસ્તિષ્ક ચેતાકંદ જોડાતી ચેતાકડી બનાવે છે, અને ચેતાકડી ચેતા સાથે જોડાય અને આવેગનું નિયમન કરે. આવી રીતે જો ઉપરની બાજુ ચેતાકંદ, નીચેની બાજુ ચેતાકંદ, એ બંને બાજુ જોડાય એટલે એક ચેતાકડી જેવા ભાગનું નિર્માણ કરે. ચેતાકડી એ જ અળસિયાનું મગજ જેવો ભાગ. હવે એની આ પૃષ્ઠ બાજુ થઈ, આ થઈ એની વક્ષ બાજુ. વક્ષ બાજુ નીચેની બાજુથી એમાંથી આવી રીતના 2 દોરડા જેવા ભાગ જે છે આગળ વધે, અને એમાં પણ ચેતાકંદો આવેલા હોય. આ ચેતાકડી વાળો ભાગ જે છે ત્યાંથી આમાંથી ચેતાઓ જે છે નીકળે, જે એના શરીરના દરેકે દરેક ખંડમાં લંબાય અને આખા શરીરના ખંડો જે છે નિર્માણ કરે. એટલે મેઇન એમાં કયા કયા ભાગ આવશે? ચેતાકડી અને આવેલા ચેતાકંદો, અને ચેતાકંદોની સાથે બેવડા, વક્ષ, ચેતારજ્જુ, આ બધા ભાગ જે છે એનું બનેલું હોય ચેતાતંત્ર. સ્નાયુ સાથે જોડાયેલા હોય. સ્નાયુ જે છે એની પ્રક્રિયાનું નિયમન કરી અને શરીર જે છે એમાં હલનચલન પ્રચલનની પ્રક્રિયા કરી શકે. નેક્સ્ટ એના પછી સંવેદી અંગો. તો અળસિયામાં આંખો જેવા કોઈ સંવેદી જે છે અંગો અવયવ હોતા નથી, પરંતુ પ્રકાશ અને સ્પર્શ સંવેદી ગ્રાહી કોષો આવેલા હોય. બરાબર, સંવેદી કોષો હોય, પ્રકાશની તીવ્રતા અને જમીનમાં કંપન જે છે એનાથી પ્રેરિત થાય અને એના દ્વારા જે છે એ બધી સંવેદનાઓ મેળવી શકે. કોઈ ચોક્કસ સંવેદી અંગ નથી આમાં.
એના પછી અળસિયામાં વિશેષ પ્રકારની રસાયણગ્રાહી રચનાઓ, સ્વાદગ્રાહી રચનાઓ હોય જે રાસાયણિક ઉત્તેજનાથી પ્રેરિત થાય, બરાબર, અને એ પણ અગ્રભાગ, એનો મુખાગ્ર હોય ત્યાં આવી રચના આવેલી હોય જે બધી સંવેદના જે છે સ્વીકારે છે. નેક્સ્ટ એના પછી આવશે સૌથી અગત્યનો ભાગ, એનું પ્રજનન તંત્ર. અળસિયાનું પ્રજનન તંત્ર. તો સૌથી પહેલા અળસિયું જે છે ઉભયલિંગી પ્રાણી છે, મતલબ કે એમાં એક જ પ્રાણીમાં શુક્રપિંડ પણ હશે અને અંડપિંડ છે. બધાના સ્થાન ખાસ જે છે યાદ રાખવાના છે. પ્રજનન તંત્રના બધા સ્થાન જે છે ઇમ્પોર્ટન્ટ છે, કયા ભાગમાં શું આવેલું છે યાદ રાખવાનું છે. પહેલું છે 10મા અને 11મા ખંડમાં 2 જોડ શુક્રપિંડ આવેલા છે. આકૃતિ જો તો સૌથી પહેલા ભાગ જે છે આવશે શુક્રપિંડ, બરાબર, બાળા ભાગ જે શુક્રપિંડ સાથે 2 ભાગ, એક આ ભાગ છે, આ ભાગ નીચેના ભાગ. એટલે કયા કયા આવશે? 10મા અને 12મા બંને ભાગ જે છે એમાં આવેલા ટોટલ 2 જોડ શુક્રપિંડ આવેલા છે. તેમની શુક્રવાહિની 18મા ખંડ સુધી લંબાયેલી હોય. જો જોશો તો બધામાંથી નીકળેલો ભાગ જે છે શુક્રવાહિની, આ ભાગ બેયમાંથી નીકળતી વાહિની જે ક્યાં સુધી લંબાય તો કે 18મા ખંડ સુધી આવેલી આ ગ્રંથિઓ સુધી લંબાય છે. એના પછી ત્યાં પ્રોસ્ટેટ નલિકા સાથે જોડાય છે. જો આ નલિકા જે છે ક્યાં જોડાય છે કે એમાંથી નીકળતી પ્રોસ્ટેટ નલિકાવાળો ભાગ, આ પ્રોસ્ટેટ ગ્રંથિમાંથી નીકળતી આ નલિકા જે પ્રોસ્ટેટ નલિકા છે એની સાથે આ શુક્રવાળો ભાગ જે છે શુક્રવાહિની બંને જોડાય અને એક સામાન્ય છિદ્ર દ્વારા ખુલે. છિદ્રના નામ જોઈએ આગળ. જો સામાન્ય પ્રોસ્ટેટ અને પ્રોસ્ટેટ વાહિની બહારની બાજુ, બરાબર, જે આવેલી ક્યાં હોય તો કે 2 જોડ સહાયક ગ્રંથિ આવેલી છે 17મા અને 19મા ખંડમાં. ભાગ આ એક ભાગ છે 19મા ખંડમાં અને આ બંને ભાગ જે છે એ છે 17મા. આ બંને શું છે તો કે એમાં આવેલી સહાયક પ્રજનન ગ્રંથિ, સહાયક પ્રજનન ગ્રંથિ જેમાંથી પ્રજનન કોષો જે છે એના સ્ત્રાવ એમાં ભળે છે. આ બધી ગ્રંથિઓના સ્ત્રાવ પ્રોસ્ટેટ શુક્રવાહિની બહારની બાજુ 18મા ખંડમાં વક્ષ પાર્શ્વ બાજુએ નર જનન છિદ્ર દ્વારા ખુલે છે. બરાબર, આ ભાગ જે છે ખુલશે ક્યાં કે આ બધી ગ્રંથિઓ જ્યાં ભેગી થાય છે, બરાબર, વક્ષ પાર્શ્વ બાજુએ આવેલો આ ભાગ થશે 18મા ખંડમાં. જો આવી 18મા ખંડમાં વક્ષ પાર્શ્વ બાજુ આવેલું હોય એ ભાગ થશે નર જનન છિદ્રો. કેટલા હોય તો કે વક્ષ પાર્શ્વ બાજુએ આવેલા 1 જોડ, બરાબર. એમાં બધી નળીઓ શુક્રવાહિની, પ્રોસ્ટેટ ગ્રંથિ અને સહાયક બધાની નલિકાઓ ત્યાં બહારની બાજુ ખુલે છે. 6 થી 9 ખંડમાં પ્રત્યેક ખંડમાં શુક્ર સંગ્રાશયની એક જોડ આવી ગયું. આગળ આવી ગયું 5 થી 9ની આંતરખંડીય ખાંડ જે છે એમાં વક્ષ પાર્શ્વ બાજુ ટોટલ 4 જોડ શુક્ર સંગ્રાશય જે શુક્રકોષ જે છે એને સંગ્રહ કરવાનું કાર્ય કરે. મૈથુન ક્રિયા દરમિયાન આવેલા સાથી અળસિયાના શુક્રકોષનો સંગ્રહ જે છે એમાં થાય છે. યાદ રાખજો, શુક્ર સંગ્રાશય એ પોતાના શુક્રકોષનો સંગ્રહ કરતા નથી. સાથી અળસિયા અંડપિંડ ને શુક્રપિંડ બંને એક જ અળસિયામાં છે, પણ તેમ છતાં બંને એકબીજાના શુક્રકોષોની આપલે કરે અને એ સંગ્રહ કરવા માટે એમાં આવેલા છે શુક્ર સંગ્રાશયો. 12 થી 13 ખંડના આંતરખંડી વિટપની પશ્વ સપાટીએ વળગી રહેલી અંડપિંડની એક જોડ 13મા ખંડ જે છે એમાં અંડવાહિની તેનો અગ્રછેડો અંડવાહિની વ્યાપ બનાવે છે. જો સૌથી પહેલું અંડપિંડ ક્યાં આવેલું છે તો કે 13મા ખંડમાં આવેલ એક જોડ, એમાંથી નીકળે અંડવાહિની, એનો શરૂઆતનો ભાગ અંડવાહિની વાપ જે ક્યાં ખુલશે તો કે 14મા ખંડમાં વક્ષ મધ્ય ભાગે આવેલ માદા જનન છિદ્ર, ત્યાં બંને અંડવાહિનીનો ભાગ જે છે એ ખુલતો હશે. આ ભાગ બંને અંડવાહિનીઓ જોડાય માદા જનન છિદ્ર સ્વરૂપે શરીરની બહાર વક્ષ બાજુએ 14મા ખંડમાં ખુલે છે. એટલે આ બધામાં સ્થાન યાદ રાખવાનું છે. શુક્ર સંગ્રાશય આગળ આવી ગયું ક્યાં તો કે 6 થી 9 ટોટલ કેટલા હોય 4 જોડ ક્યાં આવેલું હોય વક્ષ પાર્શ્વ બાજુએ ત્યાં આવેલા હોય. શુક્રપિંડ તો કે 10મા અને 12મામાં એક એક જોડ આવેલું છે. શુક્રવાહિની નિવાપ શરૂઆતનો ખુલતો ભાગ. શુક્રાશય જે છે એમાં આવેલા છે. પછીનો ભાગ અંડપિંડ, તો અંડપિંડ જે છે વાળો ભાગ આવશે 13મા ખંડમાં એક જોડ સ્વરૂપે આવેલા છે. શુક્ર વાહિની જે છે એ પણ 14મા ખંડમાં, માદા જનન છિદ્ર જે છે 14મા ખંડમાં વક્ષ મધ્ય બાજુએ આવેલું હોય. સહાયક પ્રજનન ગ્રંથિઓ 17મા અને 19મા ખંડમાં. પ્રોસ્ટેટ ગ્રંથિ જે છે અહીંયા ખુલેલી છે અને માદા નરજનન છિદ્ર આવશે, બરાબર. કયા ખંડમાં તો કે 18મા ખંડમાં વક્ષ પાર્શ્વ બાજુ. બધાના ખાસ સ્થાન જે છે યાદ રાખવાના છે. હવે સૌથી અગત્યનો ભાગ એના પછી આવશે મૈથુન ક્રિયા, બરાબર. મૈથુન ક્રિયા જે છે એનો મતલબ શું છે અને તો કે
બે સાથી અળસિયા વચ્ચે શુક્રકોષોની આપલે એના માટેની પ્રક્રિયા થશે, એની મેથુન ક્રિયા કઈ રીતે પ્રક્રિયા કરે છે, બરાબર, અને એમાંથી કઈ રીતે એની પ્રજનન ક્રિયા થાય છે. જો મેથુન ક્રિયા દરમિયાન બે અળસિયા વચ્ચે શુક્રકોષોના આદાન પ્રદાનની પ્રક્રિયા થાય, એમાં બે અળસિયા વિરુદ્ધ દિશામાં જોડાઈને એકબીજાના સંપર્કમાં આવે છે. જનન છિદ્રો એકબીજાના સંપર્કમાં આવી શુક્રકોષોના સમૂહની આપલે કરે છે. જો યાદ રાખજો, વલયિકાના ગ્રંથિકોષો દ્વારા ઉત્પન્ન થયેલ અંડઘર પહેલાં કઈ રીતે જોડાય તમને સમજાવી દઉં. બે અળસિયા દાખલા તરીકે આ રીતે છે, એક બાજુનો મુખ ભાગ આ બાજુ છે, બીજી બાજુનો અળસિયા જે છે એનો મુખ ભાગ આ બાજુ છે. હવે જો જોડાય કઈ રીતે, તો કે એક બાજુને જે મુખવાળો ભાગ જે છે એમાં આવતી હોય વલયિકા. વલયિકાનો મતલબ થશે 14, 15, 16 જે છે ખંડ, આ ભાગ જે છે આવતું હોય, તો એની સામે બીજા અળસિયા જે છે એના અહીંયા આવતા હોય વલયિકાવાળા ભાગ જે છે વચ્ચેના ભાગ, ત્યાંથી એક બાજુના ભાગમાં રાખીએ શુક્ર સંગ્રાશય 5 થી 9 ખંડને સામેની બાજુ અહીંયા આવતો હોય બંને ભાગ જે છે એમાં 18મો ખંડ. 18મો ખંડ એટલે નર જનન છિદ્ર ધરાવતો ભાગ. એવી રીતે આનું 5 થી 9 ખંડનો શુક્ર સંગ્રાશય, તો સામેની બાજુનો અળસિયો જે છે એમાં આવતું હશે અહીંયા 18મો ખંડ. બંને વિરુદ્ધ છેડે કઈ રીતે, તો કે એકના નર જનન છિદ્ર સામેની બાજુના શુક્ર સંગ્રાશય છિદ્રના સંપર્કમાં આવી રીતે, જેથી કરીને એકના નર જનન છિદ્રમાંથી શુક્રકોષો સીધા શુક્ર સંગ્રાશયમાં જઈ શકે. રીતના અળસિયાના 18મા ખંડમાંથી એના શુક્રકોષો જે સામેની બાજુના શુક્ર સંગ્રાશય જે છે એમાં જઈ શકે, શુક્ર સંગ્રાશય છિદ્ર જે છે એમાં જઈ શકે. એવી રીતે એટલે યાદ શું રાખવાનું છે, સામે કઈ રીતે જોડાય, એકનો 18મો ખંડ સામેની બાજુના 5 થી 9 ખંડો આવે એવી રીતે પરસ્પર વિરુદ્ધ જે છે છેડે જોડાય. શું કામ આવી રીતના, કારણ કે એકબીજાના શુક્રકોષોને અને એકબીજાના શુક્ર સંગ્રાશય છિદ્ર દ્વારા સંગ્રાશયમાં ટ્રાન્સફર કરવાના છે, બરાબર. ટ્રાન્સફર થઈ જાય પછી શું થાય, તો કે વલયિકા ગ્રંથિવાળા ભાગમાંથી એક નિર્માણ થાય અંડઘર. અંડઘર પરિપક્વ શુક્રકોષો અને અંડકોષો જે છે પોષક પ્રવાહીયુક્ત ભાગ જમા કરવામાં આવે છે. અંડઘરમાં અંડકોષનું ફલન થાય એટલે પ્રક્રિયા રીતે જો અંડઘરવાળો ભાગ, વલયિકાવાળા ભાગ જે છે એમાં આ બાજુનો ભાગ દાખલા તરીકે મુખ છે, તેમાંથી નિર્માણ કરશે એક અંડઘર. અંડઘરવાળો ભાગ જે છે એ શું છે, જો તો દાખલા તરીકે બાજુના અળસિયામાંથી આમાં ટ્રાન્સફર થઈને ભાગ જે છે આવેલો છે શુક્રકોષો, બાજુના શુક્રકોષો જે છે આમાં ટ્રાન્સફર થઈને આવેલા છે. શુક્રકોષો વલયિકાવાળા ભાગ જે છે, બરાબર, જે વલયિકાવાળા ભાગ છે ત્યાં દાખલ થાય, વલયિકાવાળા ભાગમાંથી અંડઘર બને. અંડઘરવાળો ભાગ આગળની તરફ વહન થાય, એટલે એમાં 13મા ખંડ જે છે, બરાબર, એમાં આવેલું હોય અંડ વાહિની જે ભેગી થતી હતી માદાજનન છિદ્ર. માદાજનન છિદ્રમાં અંડકોષ હશે, ત્યાંથી દાખલ થયેલા શુક્રકોષો બંનેનું ફલન થાય. ફલન થઈને આ વલયિકાવાળો ભાગ મુખવાળા છેડેથી આગળ જે છે બહાર નીકળી જાય. ત્યારે આ એક મુખ આવો અંડઘર જેવો ભાગ બનાવો. અંડઘરવાળા ભાગમાં અંદર તરફ અંડકોષ અને શુક્રકોષોનું ફલન થતું હશે. ફલન થઈને એમાંથી આગળ જે છે પશ્વફલનની પ્રક્રિયા દ્વારા ભ્રૂણ જે છે નિર્માણ થાય. લગભગ 3 અઠવાડિયા પછી સરેરાશ 4ની સરેરાશ 2 થી બાળકોષો, એક અંડઘરમાં 2 થી બાળ અળસિયા જે છે અંડઘરમાંથી બહાર આવે છે. એનો મતલબ એમાં ડિંબ નથી હોતો, સીધો વિકાસ જે છે જોવા મળે, બરાબર. મતલબ આ કેવું થશે, તો કે અંડપ્રસવી જે છે થશે, અંડપ્રસવી જેવો ભાગ, બરાબર, પણ એમાં ઈંડા જે છે નથી. અંડઘરની અંદર સીધા બાળ જે છે અળસિયાનો જન્મ થશે, બાળ અળસિયા એટલે થશે અપત્ય પ્રસવી. એના પછી અળસિયા ખેડૂતના મિત્ર તરીકે છે, કારણ કે તે માટીમાં દર બનાવે છે, છિદ્રળું બનાવે, એટલે કે શ્વસન જે છે એમાં મદદ કરે છે, બરાબર. અને અળસિયા જે જમીનની ફળદ્રુપતા વધારવામાં મદદ કરે. આવા જે છે એને અળસિયા દ્વારા થતી ખેતી એને કહેવાય વર્મ કમ્પોસ્ટિંગ. ઉપરાંત માછલી પકડવા જે છે એના ભક્ષ્ય તરીકે પણ એનો ઉપયોગ થાય છે, બરાબર. એટલે આપણે આજે પ્રાણી પેશીઓ અને અળસિયું જે છે એના વિશે અભ્યાસ કર્યો. આગળના ભાગમાં વંદો અને દેડકા જે છે એના વિશે વર્ણન કરવાનું છે, બરાબર. એ પાર્ટ 2 જે છે એમાં એના વિશે અભ્યાસ કરશું. ખાસ કરીને બધા ઘટકોના સ્થાન જે છે અને એ સ્થાન જે છે એની સાથે
મેઇન જે છે કયો ભાગ કયા ખંડમાં આવેલો છે, બરાબર, એ તમારે યાદ રાખવાનું છે. બાકીનો ભાગ જે છે આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચર છે એમાં અભ્યાસ કરશું.